પતિ નામને સમજાવતા શ્રી ગોકુલનાથજી કહે છે પતિ એટલે રક્ષક, પાતિ ઇતિ પતિ, જે રક્ષણ કરે એ પતિ કહેવાય. એમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ દાસ દાસી પ્રિયત્વ કથને નૈવ દાસ દાસી પ્રિયત્વ કથનેન એવ પ્રાપ્તમ તથાપિ પુનઃ પતિત્વ કથનસ્ય અયમ આશયો. એટલે આગળ એમ કીધું કે શ્રી મહાપ્રભુજી છે એ કૃપા દ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, કે આપ દાસ દાસીઓને આ પ્રિય છે, તો એમાં પતિ હોવાનું પ્રાપ્ત થઈ ગયું એટલે પતિ હોવાની વાત તો આવી ગઈ. દાસ દાસીઓને આપ પ્રિય છે, દાસ દાસીઓને પ્રિય છે, દાસ દાસીઓ આપને પ્રિય છે તો આપ દાસ દાસીઓનું રક્ષણ કરવાવાળા છો, એ વાત તો એમાં આવી જ ગઈ ને. એમ કૃપાદ્રગ વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓ આપને પ્રિય છે, તો એ નામની અંદર પતિત્વની વાત તો આવી ગઈ કે ભાઈ દાસ દાસીઓ આપને પ્રિય છે તો સ્વાભાવિક છે કે આપ એનું રક્ષણ કરો જ છો. તો દાસ દાસી પ્રિયત્વ કથનેન એવ પ્રાપ્તમ તથાપિ પુનઃ પતિત્વ કથનસ્ય અયમ આશય. તો પણ આ પતિ અલગ નામ આપવાનું શું પ્રયોજન એ આગળ કહે છે. છતાં પણ ફરીથી પતિ કહેવાનું શું આશય છે એ આગળ બતાવે છે. અયમ આશય, આ આશય છે કે યદ્યપિ પતિત્વમ લોકેપી દૃશ્યતે તથાપિ તત્ર પતિત્વ લક્ષણ અભાવાત. એટલે યદ્યપિ પતિત્વ તો લોકમાં પણ જોવા મળે છે કે ભાઈ લોકની અંદર એ પત્ની હોય તો પતિ એનું રક્ષણ કરે, એવું આપણે જોઈએ છીએ લોકમાં. તો પતિ તો લોકમાં પતિત્વ પણ આપણને જોવા મળે છે, પણ એમાં પતિત્વના લક્ષણનો અભાવ છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ પતિત્વ લોકે અપી દૃશ્યતે તથાપિ તત્ર પતિત્વ લક્ષણ અભાવાત. એટલે જે લૌકિક પતિ છે કે લૌકિક સ્વામી છે એની અંદર પતિત્વના લક્ષણનો અભાવ છે, કારણ કે એ રક્ષણ કરી શકતો નથી. એમ સંપૂર્ણ રીતે બાહ્યાભ્યંતર બધી રીતે રક્ષણ ન કરી શકે. એમ લૌકિક પતિ છે એ બહુમાં બહુ તમને દવાખાને લઈ જાય તો હોય, નહીંતર કંઈક હોઈ જાવ એકલા. તો એ રક્ષણ જે કરે છે એ અહીં કીધું કે પતિત્વનો લક્ષણનો અભાવ છે, એની અંદર એ સાચો પતિ નથી. એમ કેવો પતિ છે? પતિત્વમ ઔપચારિકમ એવ ન સ્વાભાવિકમ. લૌકિક પતિમાં જે છે એ ઔપચારિક પતિત્વ છે, ગૌણ પતિત્વ છે, આ કોઈ સ્વાભાવિક પતિત્વ નથી. એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે યદ્યપિ લોકની અંદર એ પતિ આપણને જોવા મળે છે, પણ એ કેવો પતિ? તો કે પતિત્વ લક્ષણ અભાવાત, એની અંદર પતિનું લક્ષણ નથી. અને જે પતિત્વ જોવા મળે છે એ કયા પ્રકારનું છે? તો કે ઔપચારિક પતિત્વ છે, સ્વાભાવિક પતિત્વ એનામાં નથી. એમ લોકની અંદર પતિ છે આપણું સંપૂર્ણપણે રક્ષણ નથી કરી શકતો, એટલે ઔપચારિક પતિ છે, ચાલુ ખાતાના. ઔપચારિક એટલે સ્વાભાવિક નથી. એમ સ્વાભાવિક પતિ તો આપણા ઠાકોરજી છે, શ્રી મહાપ્રભુજી છે. સાચું આપણું રક્ષણ કોણ કરે? કાલ, કર્મ, સ્વભાવ, દેશ, કાલ, દ્રવ્ય, કરતા, આ બધાથી રક્ષણ કોણ કરે? તો કે મહાપ્રભુજી અને ઠાકોરજી. એટલે સાચા પતિ જે છે એ તો ઠાકોરજી જ છે. એ સંદર્ભમાં શ્રી ગોકુલનાથજી ભાગવતજીનું એક શ્લોક આમાં આપ્યો છે કે તથાપિ પતિત્વ લક્ષણ અભાવાત પતિત્વમ ઔપચારિકત્વમેવ ન સ્વાભાવિકમ. એ જે પતિત્વ છે લોકની અંદર એ ઔપચારિક છે, સ્વાભાવિક નથી. આચાર્યેષુ તું, અને શ્રી મહાપ્રભુજી તો સવૈ પતિ સ્યાદ અકુતો ભય સ્વયં સમનંતત પાતિ ભયાતુરમ જનમ. ભાગવત 5મો સ્કંદ 18મો અધ્યાય અને 20મો શ્લોક. ઇતિ લક્ષણમ, આ પતિત્વનું લક્ષણ ત્યાં બતાવ્યું છે 5, 18, 20માં. 5, 18, 20ની અંદર શું કીધું છે? કે એમાં લક્ષ્મીજી કહે છે, શ્લોક છે કે ભાઈ સાચા પતિ, સાચા રક્ષણ કરનાર અથવા ઈશ્વર ભગવાન જ છે.
જે પોતે સર્વથા નિર્ભય હોય એ બીજાને અભય આપી શકે. પોતે જ નિર્ભય ન હોય, લોકની અંદર જે પતિઓ છે એ બધા પોતે જ નિર્ભય નથી, તો આપણને એ નિર્ભય ન બનાવી શકે ને. પોતે જ ડરે છે કાલથી, કર્મ, સ્વભાવ, દેશ, કાલ વગેરેથી. એટલે શ્રી લક્ષ્મીજી કહે છે કે ભાઈ સાચા પતિ, સાચા રક્ષક તો ભગવાન જ છે, ઈશ્વર જ છે. પોતે સર્વથા નિર્ભય હોય અને બીજા ભયભીત લોકોની રક્ષા કરી શકે એવા પતિ એકમાત્ર આપ જ છો, એમ ભગવાનને કહે છે કે જે પોતે ભયભીત હોય એવા લોકોની રક્ષા કરી શકે એવા પતિ તો એકમાત્ર ભગવાન જ છે. એટલે જેને પોતાને કોઈ તરફથી ભય નથી, અહીં કીધું ને શ્લોકમાં, સવૈ પતિ સ્યાદ, તે જ પતિ છે. અકુતો ભય, જેને કોઈ તરફથી ભય નથી તે જ પતિ છે. જેને કોઈ તરફથી ભય નથી એ જ પતિ છે. અને જે ભયથી દુઃખી થયેલા પુરુષનું સર્વ તરફથી રક્ષણ કરે છે તે પતિ છે. અને સ્વયં સમંતત પાતિ ભયાતુરમ જનમ, જે ભયાતુર જન છે એનું રક્ષણ કરી શકે એ જ સાચો પતિ. આપણા પતિઓ જે બધા એ કેવાના ખાલી, કે ખોટી વાત છે? બટમ બટાકા મધુપાક હરડે, ખાવાને પીવાને મૂછો તે મરડે. ખાલી મૂછો મરડે એટલું જ, બાકી બટમ બટાકા મધુપાક હરડે, ખાવાને પીવાને મૂછો તે મરડે. અમે એ કે અમે ન હોય તમારું થાય શું કે કમાઈને લઈ આવી દઈએ, તમારો ચૂલા જલવા બંધ થઈ જાય, એમ પાછા કહેતા હોય. એટલે મોટે ભાગે પતિ પત્નીમાં આવો ઝઘડો બહુ થાય. પતિને એમ થાય કે આ બધા મારા કારણે નભાઈ, કે હું ન હોય તો આ બધા મરી જાય. પત્નીને એમ થાય કે આનો કોઈ ધડો ન કરે ગામમાં. જો અમે જીકીએ ને યાર આને સાચવી શકીએ કે ગામમાં કોઈ એનો ધડો ન કરે. બોલો, પત્નીઓને એવું હોય કે આને દુનિયામાં કોઈ સાચવે જ નહીં, અમે સાચવીએ. એટલે લોકના પતિ બધા ચાલુ ખાતાના છે, એમાં એ કહે છે, લક્ષ્મીજી કહે છે. એક આમાં હમણાં ઓલો ઈગો તો હોય ને, એક ઓલા પતિ પત્ની ઓલા રાત્રે ગુંડા આવી ગયા તો ઓલા બધી જ્વેલરી જે બધું જો લેવું હતું એ ઓલાને બેયને ધમકી મારી દીધી કે અહીંયા ના ઊભા રહે, અહીંથી હટતા નહીં. ઓલા ગુંડો કે તો એ બે તો પછી ત્યાં ઊભું રહેવું પડે ને, કારણ કે એ ગેંગ હતી આખી. તો ઓલા બધા તેજુરીમાંથી બધું લઈને વયા ગયા. પછી ઓલી પત્નીએ કીધું કે આ મારા આવા પતિ થઈ નહીં કે તમે કે કાંઈ કરી દો. ગયા કે તને ખબર નથી, તને ખબર છે કે જ્યાં ન્યાન્યા ઊભું રહેવાનું કીધું તું ત્યાં પગ આમ કરતો હતો, કે જ્યાં ઊભું રહેવાનું કીધું તું ત્યાં નહોતો રહ્યો પતિ. પેલી પત્ની કી કે તમે આવા પતિથી નહીં કે કાંઈક કરી નથી ગઈ કે તને ખબર છે હું કે એને જ્યાં ઊભાને કીધું તું ત્યાં ઊભો પગ આમ કરતો હતો, એ કીધું એમ નહોતો ઊભો રહ્યો. આનું નામ પતિ. પગ તો હલાવતો હતો ને. બટમ બટાકા મધુપાક હરડે, ખાવાને પીવાને મૂછો તે મરડે. એ બધી પતિની હાલત આવી છે. પતિ જાય એનામ પતિ. શ્રી ગોકુલનાથજી આ રહસ્ય જાણે છો એટલે આ કીધું. જો અહીંયા કે જે લોકની અંદર પતિ છે એ કેવા છે તો કે ઔપચારિક પતિ છે એમ, કારણ કે એ બધી તરફથી રક્ષણ કરી ન શકે, નિર્ભય ન બનાવી શકે, કારણ કે પોતે ભયભીત છે. જે પોતે ભયભીત હોય એ બીજાને નિર્ભય ન કરી શકે. પણ ભાગવતજીની અંદર લક્ષ્મીજી એમ કહે છે પ્રભુને માટે કે હે પ્રભુ, આપ તો સાચા પતિ છો, કારણ કે અકુતો ભય, આપને કોઈ જાતનો ભય નથી. અને સ્વયં સમંતત પાતિ ભયાતુરમ જન્મ, અને જે ભયાતુર છે એનું પણ આપ રક્ષણ કરવાવાળા છો. એટલે ગરુડ પુરાણ, રામાયણ વગેરેમાં આવે કે શક્રુદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ આચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ, કે જે કોઈ એકવાર મારી શરણે આવીને એટલું એમ કહી દે કે હે પ્રભુ હું તમારો છું, તો એને હું અભયદાન આપી દઉં છું. ભગવાન એમ કહે છે કે એક વખત જ આવીને
મારા શરણે આવીને ખાલી એટલું બોલી જાય, શુક્રુદેવ એટલે એકવાર, શુક્રુદેવ પ્રપન્નો યો તવાસ્મી, એટલે હું તમારો છું. ઇતિ યાચતે, એવું એ કહી દે કે હે પ્રભુ હું તમારો છું, તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ, મારું એ વ્રત છે કે હું એને અભયદાન આપી દઉં. એવા પતિ નિર્ભય હતા ને. પ્રહલાદજીને એવા તમે ભક્તોને જુઓ તો કેટલા નિર્ભય થઈને, ગયા વખતે આપણે કુંભનદાસજીનો પ્રસંગ જોયો હતો કે ભાઈ કેટલા નિર્ભય હતા, રાજાને એ રીતે કહી શકતા એમ. શા માટે? કારણ કે ભગવાન નિર્ભય, ભગવાન એને એવા નિર્ભય બનાવી દીધા. ભગવાન જેના પતિ હોય એને પછી કોઈ જાતનો ભય રાખવાની આવશ્યકતા નથી એમ. પ્રભુ જ આપણા રક્ષક છે અને પ્રભુ રક્ષણ કરે જ છે એમ. એટલે શ્રી મહાપ્રભુજીએ કીધું ને કે અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. એટલે ભગવાન રક્ષણ કરે છે. એ સંદર્ભમાં શ્રી ગોકુલનાથજી અહીંયા કહે છે કે શ્રીમદ ભાગવતજીની અંદર 5મા સ્કંદના 18મા અધ્યાયના 20મા શ્લોકમાં લક્ષ્મીજી ભગવાનના સંદર્ભમાં કહે છે કે સાચા પતિ તો, પતિનો મતલબ રક્ષણ કરનાર, ઈશ્વર. તો એવા રક્ષક એ જ છે જે પોતે સર્વથા નિર્ભય હોય. એટલે સાચો પતિ તો એ જ હોય કે જે પોતે નિર્ભય હોય એમ, અને જેને પોતાને કોઈ તરફથી ભય નથી, અને જે ભયથી દુઃખી થયેલા હોય એવા પુરુષનું સર્વ તરફથી રક્ષણ કરે છે, એ જ પતિ છે. એવું આ શ્રીમદ ભાગવતજીના 5, 18, 20માં કહ્યું છે. અને આના પ્રસંગો આપણે 84, 252 ભગવદીઓમાં જોઈ શકીએ કે કેવા નિર્ભય થઈને એ લોકો ભગવત સેવા, ભગવત કથા કરતા એમ. પઠાણના દીકરાના પ્રસંગમાં આવે કે ભાઈ એને ઓલા રાજાએ કીધું કે આ તું કંઠી શા માટે પહેરી, તો આને ખતમ કરી દો. એને કીધું તો ભાઈ હાલ્યો, તલવાર લેવાની જરૂર નથી, મારી જ આપું તમને. તો એવી નિર્ભયતા જે હતી આપણા ભગવદીઓમાં, એનું કારણ શું? તો કે પ્રભુ એના પતિ, પ્રભુ એના સ્વામી છે, રક્ષક છે, એટલે એને કોઈ જાતનો ભય નથી એમ. તો હા, એને પ્રસંગમાં આવે હા કે એ લોકોએ રાજાની સામે તલવાર લીધી, એ ક્ષત્રાણીઓ હતી, બોલો ભાગી ગયો રાજા, સૈવ હતો, એને કોકે ચડાવી દીધો હતો. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે ઇતિ લક્ષણમ, આ પતિનું લક્ષણ બતાવ્યું છે 5, 18, 20માં, કે જે પોતે નિર્ભય છે અને જેના શરણે આવેલા છે એને પણ એ નિર્ભય બનાવી દે છે, જેને કોઈનો ભય નથી, એવા ભગવાન છે. તો આવા લક્ષણવાળું પતિપણું શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં જ છે એમ. અને મહાપ્રભુજી પણ નિર્ભય છે. ઇતિ લક્ષણમ પતિત્વમ અત્રેવ અસ્તિ, એવું પતિત્વનું લક્ષણ શ્રી મહાપ્રભુજીમાં પણ છે કે શ્રી મહાપ્રભુજી પણ નિર્ભય છે પોતે, અને નિજજનોને પણ એવા નિર્ભય બનાવી દે છે. એ આપણે વાર્તા પ્રસંગોની અંદર જોઈ શકીએ કે શ્રી મહાપ્રભુજી નિજજનોને કેવા નિર્ભય બનાવી દે છે. આગળ કહે છે શ્રી ગોકુલનાથજી, સ્વસ્ય કાલાદિ ભય રાહિત્યન, એ મોટા મોટો ભય કેનો? કાલ આદિનો. જે મોટો ભય માણસને છે એ કોનો ભય છે? કાલનો. કે સ્વસ્ય કાલાદિ ભય રાહિત્યેન સ્વશરણગતા નામ કાલાદિ ભય નિવારકત્વેન પૂર્વોક્તમ પૂર્ણ પતિત્વ લક્ષણમ. એટલે સ્વસ્ય પોતે કાલાદિ ભયથી રહિત છે, સમજો, પોતે કાલાદિના ભયથી રહિત છે, અને જે પોતાને શરણે આવે છે, જે શ્રી મહાપ્રભુજીને શરણે આવે છે, એને પણ શ્રી મહાપ્રભુજી કાલ વગેરેનો ભય દૂર કરી દે છે. શ્રી મહાપ્રભુજી પોતે તો કાલ, અહીંયા કાલ ઉપલક્ષણ છે, પણ કાલ, કર્મ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એ બધું લઈ લેવાનું. કાલ આદિ કીધું ને, તો દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ વગેરે. એટલે દેશનું કોઈ બંધન નથી આપણે ત્યાં, સમજો. આપણે કોઈ પણ દેશમાં રહીને ભગવત સેવા કરી શકીએ, તો દેશનું બંધન નથી ને. કાબુલ માધવદાસ છે, કાબુલમાં રહીને સેવા કરતા,
મ્લેચ્છોની વચ્ચે. તો આપણે ત્યાં એવો કોઈ દેશનો નિયમ નથી કે આ દેશમાં કરવી, એવો કોઈ ભગવત સેવા છે એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશમાં આપણે ભગવત ભજન કરી શકીએ. તો સેવા કથા ગુણગાનમાં દેશનો કોઈ પ્રતિબંધ નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજીએ કીધું કે ભાઈ એવા જે દેશ છે, દેશ કાલ દ્રવ્ય કરતા કૃષ્ણાશ્રયમાં સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મિણી, કે ભાઈ કલિકાલ એવો આવી ગયો કે બધા ધર્મો છે એ ખલ ધર્મવાળા થઈ ગયા તો થઈ ગયા, પણ કૃષ્ણ એવ ગતિર્મમાં. એટલે શ્રી મહાપ્રભુજી આપણને નિર્ભય બનાવે છે કેનાથી? કાલ આદિથી. તો કાલ આદિથી એટલે કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, આવા કોઈનો ભય પુષ્ટિ ભક્તિ માર્ગવાળાઓને ન હોવો જોઈએ એમ. હા, યજ્ઞ વગેરે જે છે તો એ તમે ફોરેનમાં જઈને કરો તો એ સિદ્ધ ન થાય એમ. ભારત વર્ષમાં થાય, પવિત્ર દેશોમાં. હા, અને ભગવત સેવા છે એ બધી જગ્યાએ થઈ શકે એમ. બધા દેશમાં રહીને, ઓસ્ટ્રેલિયામાં રહીને થઈ શકે, અમેરિકામાં થઈ શકે, પણ જે વૈદિક કર્મ યજ્ઞ વગેરે જે છે એ ત્યાં ન થઈ શકે એમ. એટલે દેશનો કોઈ બંધન નથી. પછી કાલ છે, કાલ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્ય, તો સદા કહીને કાલનો પણ ડર રાખવાની જરૂર નથી. ઓહો, બ્રહ્મ મુહૂર્તમાં કરશું સંધ્યા વગેરે કે પૂજન વગેરે તો જ ફલ થાય, ફલીભૂત થાય, નહીંતર ન થાય. જે કાંઈ બી નિયમો છે તંત્રશાસ્ત્રમાં, પૂજા વગેરેમાં, એમાં બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ એમ. સંધ્યાવંદન છે એ તારા દેખાતા હોય ત્યારે કરવું જોઈએ. એ સમય ચાલ્યો ગયો પછી બંધ્યા સંધ્યા કહેવાય. એટલે કહેવાનું તાત્પર્ય આપણે ત્યાં કોઈ કાલનો એવો નિયમ નથી. આપણે તો કાલ ગમે ત્યારે સવારમાં ઠાકોરજીને સેવા કથા ગુણગાન આખા 24 કલાક કરી શકીએ એમ. હા, તો એમાં ન કાલો અત્ર નિયામક, એમાં કોઈ કાલનું બંધન નથી એમ. આપણે ઠાકોરજીને જગાડતા હોય તો કોઈ બ્રહ્મ મુહૂર્તમાં જગાડતા હોય, કોઈ 8 વાગે જગાડતા હોય મારા જેવા. બીજા બધા કાર્યોની અંદર કાલ નિયામક છે. આપણે ત્યાં એવો કોઈ કાલનો નિયમ નથી એમ. હા, આપણે તે બધી જ પરિસ્થિતિમાં ભગવત ભજન કરી શકીએ એમ. તો સદા કાર્ય, તો સદા કાર્ય કૃષ્ણ સેવા સદા કાર્ય. એમાં ઠાકોરજીને કંઈ ઘણા એમ કે ઓહો બહુ સેવા કરીએ ઠાકોરજીને પરિશ્રમ પડે. એ ઠાકોરજીને જરાય પરિશ્રમ ન પડે. ભક્તોની સેવા લેવામાં ઠાકોરજીને જરાય પરિશ્રમ ન પડે. આપણે ત્યાં પ્રસંગો આવે કે રાત્રે ઠાકોરજી જાગીને કહેતા ભૂખ લાગી. વાર્તા પ્રસંગ વાંચો તમે, ડોસીને કહેતા તો એટલે તું તો એ બનાવી રાખતી રોટલીની અંદર ખાંડ, ઘી ચોપડીને ખાંડ એમાં વેરીને આમ ગોળ ગોળ વાળી દેતી, તો એ તું તો એ બનાવીને રાખી દેતી. રાત્રે ઠાકોરજી ભૂખ લાગી, પરિશ્રમ પડતો હોય તો રાત્રે શા માટે માગે? આપણે ત્યાં તો એ ક્રમય હતો, પણ આગળ જતા પછી શયનમાં પોડી ગયા પછી બંટાજી એ ભાવથી આપણે બાજુમાં ધરી દે. પણ ઠાકોરજીને રાત્રે સેવા કરીએ તો એમાં કઈ ઠાકોરજીને પરિશ્રમ ન પડે. તમે માનો કે સેવા કરી, તમે સેવા કરી સવારથી સાંજ સુધી, તો એમાં કઈ ઠાકોરજીને પરિશ્રમ, એને સેવા લેવામાં જરાય પરિશ્રમ નથી. પરિશ્રમ આપણને પડે એટલે આપણે પોટાડી દે. બાકી પ્રભુને સેવા લેવામાં જરાય પરિશ્રમ ન પડે. ગમે તે તમારી જેટલી તમારી સામર્થ્ય હોય આપણને થઈ જાય એ વાત બરાબર છે, પણ ઠાકોરજીને સેવા લેવામાં જરાય પરિશ્રમ ન થાય. ઘણા કહેતા હોય કે ભાઈ અમે ઠાકોરજીને વધારે જગાડવામાં આવે કે પરિશ્રમ થશે. એવું નથી. ઠાકોરજીને ઉત્સવોમાં કેવા કરવા ક્રમ આપણે ત્યાં છે, ડોલ વગેરેમાં તો હા, એમાં કઈ પ્રભુને પરિશ્રમ ન પડે. સવારમાં સીધા 1:30 વાગે મંગલા જ આવે. આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે ઠાકોરજી એમને બિરાજે. ઉત્સવ ક્રમ એવો છે રાત્રિનો, સીધા 1:30 વાગે મંગલા જ થાય ને સીધા પાછા શ્રૃંગાર સહિત એમને બિરાજે. શ્રૃંગારે ન થાય. પછી શ્રૃંગાર જો વડા કરે ને પાછું તો પહોંચાડે ને તો કેટલો સમય જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શ્રી મહાપ્રભુજી દેશનો ભય દૂર કરવા વાળા છે, એ રીતે કાલનો ભય પણ આપણને દૂર કરે છે. અને એવા ભગવદીઓને કોઈને કાલના ડર નથી. તમે જુઓ, જે લોકો ડરતા હોય અત્યારે, એવો ડર ભક્તોને હોતો નથી. પછી સેવાની અંદર કોઈ કાલનો વ્યવધાન નથી એમ. કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. તો જો સર્વદા સર્વભાવેન, સર્વદા શબ્દ મૂક્યું ને, તો એમાં કોઈ કાલનો નિયમ
નથી, કાલનો બંધન નથી. પછી કોઈ દ્રવ્યનું બંધન નથી આપણે ત્યાં કે ભાઈ આટલું દ્રવ્ય આટલો પદાર્થ હોય તો જ સેવા થાય. બાજરીના દાણાથી લઈ અને સંભલવાડાને શેઠ પુરુષોત્તમ દાસના 56 ભોગ સુધીનો આપણે ત્યાં રેન્જ છે. બાજરીના દાડા નહીં, એની આગળ હજી જવું હોય તો ગદાધર દાસજીના લોટી જલના. તો કોઈ દ્રવ્યનું આપણે ત્યાં વ્યવધાન નથી કે આટલું હોય તો જ ઠાકોરજીની સેવા થાય, એવું કોઈ વ્યવધાન આપણે ત્યાં નથી. અત્યારે આ મહારાજોએ ઊભું કરી દીધું કે આટલું જોઈએ ને આટલું જોઈએ ને આટલો નેક જોઈએ ને, એવું કંઈ મહાપ્રભુજીએ કીધું નથી એમ. એટલે એ દ્રવ્ય છે એને મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી, શ્રી કૃષ્ણ પૂજ્ય ભક્ત્યા યથા લબ્ધોપચાર. આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે, જે લબ્ધ દ્રવ્ય છે, પદાર્થો છે, એનાથી ભગવત સેવા કરવી જોઈએ. જે સહજ અને સરળતાથી લભ્ય દ્રવ્ય છે, દ્રવ્ય એટલે પદાર્થ, પૈસા જ નહીં, દ્રવ્ય મતલબ સેવા ઉપયોગી બધી સામગ્રી. તો એવા ભગવદીએ બધી પરિસ્થિતિમાં સેવા કરી છે, બધી કન્ડિશનમાં. 3 તુંબાવાલાનો પ્રસંગ જો, 3 તુંબડા જ હતા, ખાલી વિરક્ત હતો, ચપટી માંગી ઠાકોરજીને ભોગ ધરીને મસ્તીથી વિચરણ કરતો. તો કોઈ દ્રવ્યનો મોહતાજ આપણા પ્રભુ નથી કે આટલો પદાર્થ હોય તો જ ભગવત સેવા થઈ શકે, એવું નથી. એમ જેની પાસે છે એને એવી રીતના સેવા કરી છે, વૈભવથી નથી એને એ રીતે સેવા, ભગવત સેવા કરી છે. તો દ્રવ્યનું કોઈ આપણે ત્યાં વ્યવધાન નથી. એમ પછી કર્તા, દેશ, કાલ, દ્રવ્ય, કર્તાનો વિચાર કરીએ આપણે તો કર્તા આપણે જોઈએ તો બ્રાહ્મણથી લઈ અને મેં ઢીમર સુધીના બધાય ભગવત સેવામાં પરાયણ છે. એમ કોઈને મહાપ્રભુજી એવું નથી કે ભાઈ તું તો મચ્છીમાર છો, ઢીમર છો, તને થોડી સેવા પધરાવી દેવાય, એવું નથી. બધાને જે દૈવી જીવ છે એ ભગવત સેવાનો અધિકારી છે. મ્લેચ્છયોનીની અંદર હતા એને ભગવત સેવામાં પ્રવૃત્ત કર્યા. મ્લેચ્છયોનીમાં દૈવી જીવો હતા, તાજ બીબી, અલી ખાન, પીરજાદી વગેરે, રસખાન, એ તો ઓમાં જન્મ થયા હતા ને સાવ, છતાં પણ પંચમ વર્ણ, છતાં પણ એને ભગવત સેવામાં પ્રવૃત્ત કર્યા. તો જો કરતા બ્રાહ્મણથી લઈને મેહા ઢીમર સુધી બધાએ ભગવત સેવા કરી છે. દેશ, કાલ, દ્રવ્ય, કરતા, મંત્ર, કર્મ, મંત્ર આપણે ત્યાં મંત્રનું કોઈ વ્યવધાન નથી. મંત્ર આપણે ત્યાં અષ્ટસખાવાના કીર્તન. તો આપણે ત્યાં ઘણા લોકો એમ કહેતા હોય કે અષ્ટસખાવાના જ કીર્તન ગાવા, એવું નથી. આપણે ત્યાં જયદેવજીના કીર્તન ગવાય. જયદેવજી મર્યાદા માર્ગી ભક્ત હતા. હોળી ખેલમાં કેટલી બધી એની અષ્ટપદીઓ આપણે ગાઈએ છીએ. બહુ મોટા ભક્ત થઈ ગયા જયદેવજી. ચૈતન્ય સંપ્રદાયના સુરદાસ મદન મોહન એના પદો ગાઈએ છીએ. પછી તાતી સંપ્રદાયના વ્યાસજી, વ્યાસ કે પ્રભુ એમાં આવે ને કીર્તનોમાં, તો વ્યાસદાસજીના કીર્તન ગાઈએ છીએ. નિંબાર્ક સંપ્રદાયના જે ભક્તો થઈ ગયા એના પદ પણ આપણા આમાં જોવા મળે છે. તો આપણે ત્યાં કોઈ મંત્રનું વ્યવધાન નથી. એમ એવા ભગવદીઓના પદો આપણે ગાય. મર્યાદા માર્ગી ભગવદીઓ જે છે આ વૃંદાવનમાં થઈ ગયા. હરિદાસ કે પ્રભુ શ્યામા, હરિદાસ તો હરિદાસ કે પ્રભુ સ્વામી શ્યામા કુંજ બિહારી, રાસના એવા ઘણા બધા કીર્તનો છે. તો મર્યાદા માર્ગી ભક્તોને ગાઈ શકીએ. સુરત ઘરની અંદર બાલકૃષ્ણજી પધાર્યા તો નરસિંહ મહેતાના ગાયા. એટલે ડોસીમાં એક હતા એને નરસિંહ મહેતાને હજી ગાય. તો નરસિંહ મહેતાના કીર્તનો ત્યાં ગવાય છે. દયારામભાઈના ગાય. નાગરીદાસ જે કિશનગઢના રાજા હતા પહેલા, નાગરીદાસના ઘણા બધા કીર્તન છે. સાંજીમાં, હોળી ખેલમાં તમે જુઓ નાગરિયા કે પ્રભુ, તો નાગરીદાસના ગાય. તો મંત્રની અંદર કોઈ એવો પ્રતિબંધ આપણે ત્યાં નથી. એમ બધા એવા જેને એવો લીલાનો અનુભવ થયો છે એના કીર્તનો આપણે ગાઈ રહ્યા છીએ. અને શ્રી મહાપ્રભુજી તો સુબોધનીજી વગેરેમાં ત્યાં સુધી આજ્ઞા કરે છે કે ભાઈ લૌકિક ગીત જે છે એ ગીતોની અંદર પણ ભગવાનના નામને જોડીને તમે ગાઈ શકો. જ્યાં પિક્ચરના ગીતો છે એની અંદરથી ઓલાવના હીરો હિરોઈનના નામ કાઢીને તમે ઠાકોરજીના નામ ઉમેરીને ગાઈ શકો. એમાંય દોષ નથી. તમને પ્રિય છે તો એને ઠાકોરજી હારે શેર કરી શકો એમ. અને એવા રોચક ગીતો હોય છે કે આપણને ઠાકોરજી હારે શેર કરવાની ઈચ્છા થઈ જાય, તો એમાં કંઈ દોષ નથી. એમ મહાપ્રભુજી આ વાત સુબોધનીજીમાં બતાવી છે કે ભાઈ પ્રાકૃત ગીતો પણ તમે ઠાકોરજીનું નામ વચ્ચે જોડીને
ગાઈ શકો એમ. તો મંત્રનું આપણે ત્યાં કોઈ એવું વ્યવધાન નથી. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્રનું એવું કોઈ વ્યવધાન નથી. એ રીતે કર્મનો પણ આપણે ત્યાં કોઈ પ્રતિબંધ નથી, કોઈ કર્મનો ફિક્સેશન નથી એમ. હમણાં એક બેનનો ફોન આવ્યો કે મીઠાની કટોરી ક્યાં ધરવી, તો જગ્યા હોય ત્યાં, જ્યાં ઠાકોરજીને જગ્યા હોય, ચારીજી કે જ્યાં જગ્યા હોય ને સામગ્રી કે એવું થોડી છે, ફિક્સેશન થોડું છે કે અહીંયા ધરવું. ઠાકોરજીને જ્યાં જગ્યા હોય ત્યાં આપણે ધરી દેતા હોઈએ. એટલે એવું કોઈ કર્મનું ફિક્સેશન નથી એમ. તો બધી જ રીતે મહાપ્રભુજીએ આપણને અહીં કીધું, જો દેશ કાલાદિ ભય રાહિત્યન, કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધાનો ભય મહાપ્રભુજી આપણને દૂર કરી દીધો છે એમ. અને પોતે પણ પાછા નિર્ભય છે. જો સ્વયં સ્વસ્ય કાલાદિ ભય રાહિત્યન સ્વશરણાગતાનામ કાલાદિ ભય નિવારકત્વેન. એટલે પોતે તો આ કાલ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધા ભયથી પોતે નિવૃત્ત છે, એટલે એનાથી રહિત છે, ભય રહિત છે. અને નિજજનોને પણ એવા કાલાદિના ભયથી નિવારણ કરે છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આપણે જોઈ શક્યા કે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધા જ કોલેપ્સ થઈ ગયા, પણ કૃષ્ણ એવા ગતિર્મમાં. તો એનો કોઈ ભય રાખવાની આવશ્યકતા નથી એમ. કૃષ્ણ જ આપણી ગતિ છે, કૃષ્ણ જ આપણા પ્રભુ છે, કૃષ્ણ જ આપણું સર્વસ્વ છે. તો એટલે શ્રી મહાપ્રભુજી કાલાદિ ભય રાહિત્યન, કાલાદિ ભયથી રહિત છે. અને શરણાગતાનામ કાલાદિ ભય નિવારકત્વેન પૂર્વોક્તમ પૂર્ણ પતિત્વ લક્ષણમ અત્રેવ અસ્તિ ન અન્યસ્વપી. એટલે પૂર્ણ મહાપ્રભુજીની અંદર પતિનું લક્ષણ મહાપ્રભુજીમાં પૂર્ણ રીતે બિરાજે છે એમ, બીજાનામાં નથી એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી બધી રીતે આપણને કાલ, દ્રવ્ય, દેશ, મંત્ર, કર્તા, કર્મ બધાના ભયથી મહાપ્રભુજી આપણને મુક્ત કરી દીધા છે. અને શ્રી મહાપ્રભુજી ષષ્ઠમ સ્કંદની અંદર એ સંદર્ભ આપણે લેવો હોય તો એ સમજી શકીએ એ રીતે કે ષષ્ઠમ સ્કંદની અંદર આ પ્રસંગ આવે કે કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલાદિ બાધિકા. ભગવાનના અનુગ્રહ રૂપ જે પુષ્ટિ છે એ કાલાદિનો બાધ કરવાવાળી છે. કાલ, કર્મ અને સ્વભાવ, પ્રકૃતિ બધાનો બાધ કરવાવાળી પુષ્ટિ છે. એમ મહાપ્રભુજીની આ કૃપાદ્રક વૃષ્ટિ, સંવૃષ્ટિ અને પતિત્વ કેવું છે તો કે કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું બાંધન પણ કરે છે એમ. કાલનું બાંધન કઈ રીતે કે આપણને નિર્ભય બનાવી દે છે. કાલનો ભય નિજજનોને નથી એમ. એક ડોશીનો પ્રસંગ આવે ને 8 વખત એને કાલને પાછો વાળી દીધો એમ. તો કાલનું કાલે એને સહાયરૂપ બની જાય એમ. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કીધું છે કે અધુના યધિકારસ્તુ સર્વૈવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. કલિયુગ એને માટે ફલરૂપ બની જાય. કારણ કે અત્યારે કલિયુગમાં બધા અધિકારો જતા રહ્યા. જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો કાલ પણ એના માટે કલિસ્તસ્ય ફલાય, કાલ એના માટે ફલરૂપ બની જાય છે. જે બધાને માટે કાલ જે છે એ મારવાવાળો છે, બધાનું હનન કરવાવાળો છે, એ ભક્તને માટે ફલરૂપ બની જાય. અધુના યધિકારસ્તુ સર્વૈવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. કૃષ્ણનું જો ભજન કરવામાં આવે તો કાલે એના માટે સહાયરૂપ થઈ જાય છે. અને પુષ્ટિ કાલાદિ બાધિકા, તો કર્મનું બાંધન કરે છે. કર્મનું બાંધન શું કે આપણે દોષથી ભરેલા હતા, આપણા કર્મો આપણે જોઈએ તો એનું પણ મહાપ્રભુજીએ જોયા વગર એને ઠાકોરજીની સેવામાં જોડ્યા છે. તો કર્મનું બાંધન કર્યું ને. એવા તમે જુઓ કટહરિયા ને લૂંટારાઓ હતા, એ સરને આવ્યા તો એને ભગવત સેવા પર કરી. આ કર્મ બાધિકા પુષ્ટિ છે. કાલ બાધિકા પુષ્ટિ, પછી કર્મનું બાંધન કરવાવાળી મહાપ્રભુજીનું પાતિત્ય છે. કર્મનું બાંધન એ રીતે કે ભાઈ આપણા કર્મ સામું જોયા વગર શ્રી મહાપ્રભુજી આપણને ઠાકોરજીની સેવા પરાયણ કરી દીધા એમ. તો એ કર્મ બાધક પુષ્ટિ છે. અને એવા ભગવદીના પ્રસંગોમાં જોઈએ એમ કે એ પણ કેવા હતા,
કોઈ લૂંટારા હતા, કોઈ માછીમાર હતા, કોઈ શિકારી હતા. તો એ બધાને મહાપ્રભુજી શરણે લઈ અને ભગવત સેવા પરાયણ કરી દીધા. એના કર્મ સામું નથી જોયું. એમ જેના જ જ્ઞાતિની ઓલી ડોસી હતી એ કેટલી વખત વૈષ્ણવને હેરાન કરતી, એનું કર્મ જોયા વગર મહાપ્રભુજીને શરણે લઈને ભગવત સેવા પરાયણ કરી દીધી. એમ તો કાલ કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલ આદિ બાધિકા, કાલ કર્મ અને સ્વભાવ બાધિકા. તો આપણો સ્વભાવ જે છે સંસાર આસક્તિનો હતો, એને મહાપ્રભુજીએ ભગવત સેવા પરાયણ કરીને સ્વભાવનું બાંધન કરી દીધું. કે જે સ્વભાવ આપણો હતો કેવો હતો? તો કે સંસારમાં આસક્તિ રહેવાનો, ખાવ પીવું અને બસ વિષયોનો ભોગ કરવો, એવો આપણો સ્વભાવ હતો. એને મહાપ્રભુજીએ ભગવત સેવામય આપણને બનાવી દીધા. તો સ્વભાવ પણ બાંધન થઈ ગયું ને. આપણો જે બી સ્વભાવ હતો એ બદલી ગયો, હવે ભગવત સેવા પરાયણ થઈ ગયા, તો એવો સ્વભાવ આપણો ઘડાઈ ગયો. એમ તો સ્વભાવનું પણ બાંધન મહાપ્રભુજી કરીને, હા, એટલે જે છે એને એવો જ રહેવા દીધો, પણ ભગવાનમાં જોડી દીધો. એમ એટલે શ્રી મહાપ્રભુજી કાલ આદિ શબ્દ મૂક્યો ને, તો આદિમાંથી આ રીતે આપણે સમજી શકીએ કે કૃષ્ણ અનુગ્રહ રૂપાહી પુષ્ટિ કાલ આદિ, કાલ કર્મ સ્વભાવ આદિ બાધિકા. કૃષ્ણદાસ મેઘનના પ્રસંગમાં તમે જુઓ, અગ્નિનો સ્વભાવ દજાડવાનો છે, પણ મહાપ્રભુજીની કૃપા કૃષ્ણદાસ મેઘન ઉપર હતી, તો એને એક પ્રહર સુધી હાથમાં અગ્નિ લઈ રાખ્યા. તો સ્વભાવ જે છે અગ્નિનો દજાડવાનો એ મહાપ્રભુજીની કૃપાથી બદલાઈ ગયો ને, અને હાથમાં કાંઈ થયું નહોતું. એમ તો એ સ્વભાવ બાધિકા પુષ્ટિ છે કે ભાઈ જે એનો દજાડવાનો સ્વભાવ છે એ પણ એનો દૂર થઈ ગયો. નારાયણદાસના પ્રસંગમાં આવે, અંબાલાના કાયસ તો છોકરાને પાટી માર્યો તો મરી ગયો, તો મહાપ્રભુજીએ પાછો એને જીવિત કર્યો. ઓલી સ્ત્રી જે હમણાં આપણે ગયા વખતે જોયું હતું ને, આ પતિનામમાં જ આવે છે ને, ચોઈલા ગામમાં ભેખડ પડી તો બધી સ્ત્રીઓ ડટાઈ ગઈ, તો એને બધીને મહાપ્રભુજીએ પાછી સજીવન કરી. તો એ શું છે? કાલ બાધિકા પુષ્ટિ છે કે ભાઈ એમાં કાલનો ભય એને નથી રહ્યો, એમ એને ફરી પાછી જીવંત કરી છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રસંગો ગોતીએ તો ઘણા બધા પ્રસંગો આપણને મળી જાય. કાલ બાધક, સ્વભાવ બાધક, કર્મ બાધક, એમ અથવા આ રીતે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એનું કોઈ વ્યવધાન આપણે ત્યાં નથી. ભગવત સેવા, ભગવત કથા, ગુણગાન બધી પરિસ્થિતિમાં થઈ શકે, એમાં કોઈ દેશનું કે કાલનું કે કર્મનું કોઈ વ્યવધાન નથી. એમ આટલી અપરસ પાડો તો જ સેવા થાય એવું પણ વ્યવધાન નથી કર્મનું. સમજો કે આટલું કરો તો જ થાય એવું કંઈ નથી. આપણે ઉતાવળ હોય તો ઠાકોરજીને વહેલી સેવા પહોંચી લે ને, રાજભોગ સેનભોગ ભેગાઈ ઘણી વખત કરી લે, કે એક જ ભોગમાં બધું કરીને સવારમાં 7 વાગ્યામાં જવું હોય તો શું કરે? તો એવો કોઈ કર્મનું પણ કે બંધન નથી. એમ કે આટલું કર્મ આમાં જરૂરી છે એવું નથી. એમ તો એ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને કાલ, કર્મ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ બધાના ભયને શ્રી મહાપ્રભુજી આપણને દૂર કરી દીધો છે. બીજા ઘણા લોકો પાછા ભયને પેદા કરતા હોય, કેટલી અપરસ નથી પાડતા તો અપરાધ થઈ જશે, એવો ભય પાછો પેદા કરતા હોય વૈષ્ણવ, એવા ઘણા હોય. પણ મહાપ્રભુજીએ બધા ભયને દૂર કરી દીધા છે. ત્યાર પછી આગળ કહે છે શ્રી ગોકુલનાથજી કે સ્વસ્ય કાલાદિ ભય રાહિત્ય ને, પોતે પણ કાલાદિ ભયથી રહિત છે, અને સ્વશરણાગતા નામ કાલાદિ ભય નિવારકત્વે ન, અને જે મહાપ્રભુજીના શરણે આવે છે, સમજો આ રહસ્ય, એ કાલાદિનો ભય એનો દૂર થઈ જાય, એને પછી કોઈ ડર રહેતો નથી. કોઈ વૈષ્ણવ એને ગુઠા ભણાવી ન જાય, એને મૂર્ખ ન બનાવી જાય. જો મહાપ્રભુજીને શરણે ગયા હોય, મહાપ્રભુજીનો આશ્રય હોય દ્રઢ, મહાપ્રભુજીની વાણીનો ઉગાન કરતા હોય, તો કોઈ એને આપણે રસ્તે ન ચડાવી જાય, એને કોઈ જાતનો ભય ન હોય, કોઈ એને ડરાવી ન શકે.
એટલે કહે છે કે સ્વશરણાગતાનામ કાલાદિભય નિવારકત્વેન, જે નિજજનો છે, જે મહાપ્રભુજીને શરણે આવ્યા છે, એના મહાપ્રભુજી બધાય ભયને દૂર કરી દે છે. એમ કાલ આદિ બધાય ભય દૂર કરી દે છે. અને પૂર્વોક્તમ પૂર્ણ પતિત્વ લક્ષણમ અત્રૈવ અસ્તિ ન અન્યસ્વપી ઇતિ જ્ઞાપનાય ઉક્તમ પતિ ઇતિ. અને આવું જે રક્ષકપણું મહાપ્રભુજીમાં જ છે, અને એ મહાપ્રભુજીમાં જ પતિત્વ લક્ષણ છે. પૂર્ણ રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે, બીજું કોઈ નથી. એમ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી. તો પૂર્ણ પતિત્વનું લક્ષણ શ્રી મહાપ્રભુજી અને પ્રભુમાં જ છે. ન અન્ય સ્વપી, બીજા કોઈનામાં નથી. એમ એટલે આ ભાગવતનો શ્લોક અહીં આપ્યો ને, લક્ષ્મીજીના સંદર્ભમાં જે આપ્યું ને, કે ભાઈ પૂર્ણ રક્ષણ કરવાવાળા મહાપ્રભુજી અને ઠાકોરજી જ છે. કારણ કે પોતે નિર્ભય હોય એ બીજાને નિર્ભય બનાવી શકે. પોતે ડરતા હોય તો બીજાને નિર્ભયતા કેવી રીતના આપી શકે? હા, મોટા મોટા જે દેવતાઓ છે એ ડરે છે ને. બ્રહ્માજીને ડર છે, એનું આયુષ્ય પૂરું થઈ જવાનું ડર છે. કાલનો એને ડર છે કે ભાઈ અમારું આ 2 પરાર્ધ આયુષ્ય છે એ પૂરું થઈ જશે પછી. તો બ્રહ્માજી જેવા મોટા મોટા દેવતાઓને ડર છે. તો એ મહાપ્રભુજી જે છે, ઠાકોરજી છે, એ નિર્ભય છે. એને શરણે જો જાય તો જ આપણે નિર્ભય થઈ શકીએ. જે પોતે ડરી રહ્યા છે એને શરણે જવાથી આપણને નિર્ભયતા ક્યારેય પ્રાપ્ત ન થાય. અને બીજા બધા પતિ છે એ કેવા છે? ઔપચારિક છે. એટલે અહીં કીધું પૂર્ણ પતિત્વ લક્ષણમ અત્રૈવ. પૂર્ણ પતિત્વનું લક્ષણ તો શ્રી મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી. ન અન્ય સામાં, બીજા કોઈને, એટલે બીજા કોઈનો આશ્રય નહીં કરવો એમ કે આપણું આ રક્ષણ કરશે, છોકરા મોટા થાય આપણું રક્ષણ કરશે, ઘરવાળો રક્ષણ કરશે, શું કપાર રક્ષણ કરશે, એને ઠેકાણા નથી. એના રક્ષણના ઠેકાણા નથી ને આપણા શું રક્ષણ કરશે? એટલે પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ, મહાપ્રભુજીનો જ આશ્રય કરવો જોઈએ. મહાપ્રભુજી જ આપણું રક્ષણ કરશે, ઠાકોરજી જ આપણું રક્ષણ કરશે. છોકરા કે કોઈ પતિ એ કોઈ રક્ષણ કરવાનું નથી. રુદ્રાશ્રમ એટલે જ ખુલ્લો ને, અહીંયા ખુલ્લો. ઓલા હા, હા, ઓર ને કોઈ તો એટલે સમજો આ રહસ્ય કે ભાઈ સાચા રક્ષક તો પ્રભુ જ છે. બધા તરફથી રક્ષણ કરવાવાળા પ્રભુ જ છે. ન અન્ય સામ, બીજા કોઈ આ રીતે રક્ષણ કરવા સમર્થ નથી. એ જણાવવા માટે જ પતિ નામ અહીંયા આપ્યું છે. અને ગોવિંદાજીનું પદે આપણે જોયું ને, કેટલું સુંદર એને આ નામને સમજાવ્યું હતું કે પતિ તો તુમ હી હો મહારાજ. કારણ કે લોક વેદ મરજા તજી હમ શ્રીમુખ દર્શન કાચ. તીન ભુવન મેં તિહારી પટુતા પાવત નાહી કોઈ. સાચા પતિ તો ઠાકોરજી અને મહાપ્રભુજી છે. કારણ કે ત્રણેય ભુવનમાં જે જે સામર્થ્ય છે એનું જ છે. બીજા બધા ડરે છે. ત્રણેય ભુવનમાં તમે જુઓ તો બધાને ઇન્દ્રના ટાંટીએ ધ્રુજે. 100 અશ્વમેઘ યજ્ઞ કોઈ કરે અહીંયા તો એ વિઘ્ન નાખવા આવે. કારણ કે મારું ઇન્દ્રાસન લઈ લેશે. તો ભાગવતમાં પ્રસંગ આવે કે 100મો પૂરો થવાનો થાય તો કંઈક ને કંઈક એ વિઘ્ન કરે. તો મોટા મોટા દેવતાઓ ડરે છે. એને ઈર્ષા અને સ્વર્ગમાં મહાપ્રભુજી નિબંધમાં આ વાત સમજાય કે ભાઈ સ્વર્ગની અંદર ઈર્ષા છે, તો હળસી છે, કોમ્પિટિશન છે, ત્યાં શાંતિથી નથી બેસતા એ લોકો. એટલે એને ડર છે એમ. તો પતિ તો તુમ હી હો મહારાજ. પતિ તો શ્રી મહાપ્રભુજી જ છે, પ્રભુ જ છે આપણા સાચા પતિ. અને એને જ આપણે પતિ તરીકે એનું વર્ણન કરવું જોઈએ કે ભાઈ સાચા પતિ મહાપ્રભુજી અને ઠાકોરજી જ છે, બીજું કોઈ નથી દુનિયામાં. કારણ કે બધી તરફથી, બધી બાજુથી, અંદર બહાર, બધી રીતે, દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ બધી જ રીતે રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી જ છે. એટલે એનો જ આશ્રય કરવો જોઈએ, બીજા કોઈનો આશ્રય ન કરવો જોઈએ. આગળ શ્રી રઘુનાથજી કહે છે, શ્રી રઘુનાથજી કહે છે કે પતિ ઇતિ પાતિ સર્વાન સ્વીયાન ઇતિ.
જે સ્વીજનો છે એના શ્રી મહાપ્રભુજી રક્ષક છે. બહુ સુંદર રઘુનાથજી કીધું કે જે સ્વીજનો છે, પાતિ એટલે રક્ષક, પાતિ ઇતિ પતિ, પાતિ સર્વાન સ્વીયા નીતિ પતિ. જે સ્વીજનો છે, જે નિજજનો છે, જે મહાપ્રભુજીને શરણે આવ્યા છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરે છે, એવા જે ભક્તો છે, મહાપ્રભુજીના ગુણગાન કરે છે, મહાપ્રભુજીની સ્તુતિ કરે છે અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ચાલે છે, એવા સ્વીજનો, તો સ્વી કહેવાય ને મહાપ્રભુજીના, એવા સ્વીજનોના પાતિ સર્વાન સ્વીયાનીતિ, એવા સ્વીજનોના મહાપ્રભુજી રક્ષક છે, પતિ છે. અને પતિ પૂર્વોક્ત દાસ દાસીના મિતિવા, પૂર્વોક્ત જે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી છે એવા દાસ દાસીઓના પતિ શ્રી મહાપ્રભુજી છે. એટલે આગળનું નામમાં પૂર્વોક્ત દાસ દાસીઓ છે જેની ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ છે અને કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી જે સંવૃષ્ટ થયા છે, આનંદિત થયા છે, એવા દાસ દાસીઓ જે મહાપ્રભુજીને પ્રિય છે, એવા દાસ દાસીઓના મહાપ્રભુજી પતિ છે, રક્ષક છે. તો પતિ એટલે રક્ષક છે મહાપ્રભુજી. શ્રી ગોપેશ્વરજી એમાં શ્રી ગોપેશ્વરજી કહે છે કે નનુ દાસીનામ પ્રિયત્વેન લોક દ્રષ્ટ્યા પ્રભુત્વે હીનત્વમ આયાતિ ઇતિ ચેત તત્ર આહુ પતિ. એટલે એક શંકા ઉઠાવી એણે કે ભાઈ નનુ દાસીનામ પ્રિયત્વેન લોક દ્રષ્ટ્યા પ્રભુત્વે હીનત્વમ આયાતિ. દાસ દાસીઓને આપ પ્રિય છે, દાસ દાસીઓ આપને પ્રિય છે, તો લોકના એંગલથી ભગવાનની હીનતા નહીં આવે, કારણ કે ક્યાં પ્રભુ અને ક્યાં જીવ, એમ તો રસાભાસ નહીં થાય એમ. કારણ કે પ્રભુનો આપણે વિચાર કરીએ અને આપણા જીવનો વિચાર કરીએ અને પાછા એવા જીવને પ્રેમ કરવો તો રસાભાસ લાગે ને. તમે આ જે રસશાસ્ત્ર છે ભરત મુનિએ લખ્યું, તો રસશાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો એમાં નાયક અને નાયિકા સમાન હોવા જોઈએ ને, તો રસ નિષ્પત્તિ થાય એમ. અહીંયા તો સામ્ય નથી, સમાનતા નથી. પ્રભુ ક્યાં અને ક્યાં જીવ, અને જીવ એવા જીવને ભગવાન સ્નેહ કરે કે એવો જીવ ભગવાનને સ્નેહ કરે તો રસાભાસ નહીં થાય એમ, એવી શંકા અહીંયા શ્રી ગોપેશ્વરજી ઉઠાવી. એટલે રસશાસ્ત્રની દ્રષ્ટિથી એમ કે ભાઈ પ્રભુ છે એ દેવાધિદેવ છે, આપણે મનુષ્ય છીએ, તો બંનેમાં પ્રેમ કેવી રીતના થઈ શકે? રસાભાસ નહીં થાય એમ. કારણ કે રસશાસ્ત્રની અંદર એ નિયમ છે કે સમાનની અંદર સ્નેહ હોય તો એમાં રસ નિષ્પત્તિ થાય એમ. માનો કે કોઈ ભેંસને પ્રેમ કરતો હોય તો રસાભાસ થાય ને, તો રસ નિષ્પત્તિ. નાયિકાને કરતો હોય તો રસ નિષ્પત્તિ થાય. તો કોઈ ભેંસને પ્રેમ કરે, એની સાથે લગ્ન કરે, એની સાથે ટૂંકમાં સમાનની અંદર સ્નેહ થાય તો રસ નિષ્પત્તિ થાય એમ. રસશાસ્ત્રનો એ નિયમ છે. એટલે કહેવાનું શંકા એ છે કે દાસીના પ્રિયત્વે ને લોક દ્રષ્ટિયા પ્રભુત્વે હીનત્વમ આયાતિ ઇતિ ચેત તત્ર આહુ પતિ. કે આ રીતે રસાભાસ નહીં થાય એમ કે ભાઈ આ પ્રભુ છે એ દેવાધિદેવ છે, આપણે મનુષ્ય છીએ સામાન્ય, તો બંનેમાં પ્રેમ કેવી રીતના થઈ શકે? રસાભાસ તો નહીં થાય ને એમ. કારણ કે આપણે પ્રભુના સહજ દાસ છીએ, દાસ દાસી છીએ. એના જવાબમાં કહે છે આગળ પતિ કે ભાઈ ભગવાન છે એ રક્ષક છે, શ્રી મહાપ્રભુજી છે એ રક્ષક છે. આહુ પતિ ઇતિ શરણાગત પરિપાલક. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે શરણે આવેલાના પરિપાલન કરવાવાળા એવા આપણા મહાપ્રભુજી છે. જે કોઈ મહાપ્રભુજીને શરણે આવી જાય એનું શ્રી મહાપ્રભુજી રક્ષણ કરે છે, પાલન કરે છે અને એને નિર્ભય બનાવી દે છે. ભગવત સેવા, ભગવત કથામય એનું જીવન બનાવી દે છે. તો એવા શ્રી આચાર્યજી છે કે શરણાગત પરિપાલક. તત્રાપી અયમ અલૌકિક કે ભાઈ શરણાગત રક્ષક છે શ્રી મહાપ્રભુજી. પ્રભુ આપણા સહજ સ્વામી છે, મહાપ્રભુજી આપણા સહજ સ્વામી છે, આપણે એના સહજ દાસ છીએ.
ઇતિ શરણાગત પરિપાલક. શ્રી મહાપ્રભુજી શરણાગતના પરિપાલક છે. તત્રાપી અયમ અલૌકિક, છતાં એમાં આ અલૌકિકતા આ છે. શું? તો કે યે તેન યે સંસારાદ ભીતા, જે સંસારથી ભય પામેલા છે, અશરણ શરણમ એનમ શરણમ પ્રાપ્તા તાન દાસત્વેન અંગીકૃત્ય રક્ષતી. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે કે જે સંસારથી ભય પામેલા છે, એ સંસારથી ભય પામેલાઓને પણ સંસારાદ ભીતા, ભય પામેલાઓ જે અશરણ, જેને જે શરણને શોધી રહ્યા છે, જે અશરણ છે, એના પણ શરણ રૂપ એવા શ્રી મહાપ્રભુજી છે. એને પણ શરણની પ્રાપ્તિ કરાવીને, અને પાછું શરણની પ્રાપ્તિ કરાવે છે એટલું જ નહીં, દાસત્વેન અંગીકૃત્ય રક્ષતી, એનું દાસ તરીકે અંગીકાર કરીને, દાસ એટલે કૃષ્ણના દાસ બનાવીને રક્ષણ પણ શ્રી મહાપ્રભુજી એનું કરે છે. શ્રી આચાર્યજી કેવા છે, એમાં શરણાગત પરિપાલક છે, અને એમાં અલૌકિકતા એ છે કે સંસારથી ભય પામેલા જે દૈવી જીવો છે, એવા અશરણના પણ શરણરૂપ શ્રી મહાપ્રભુજી બને છે, અને એને શરણનું દાન કરે છે, આશ્રયનું દાન કરે છે. એટલું જ નહીં, તાન દાસત્વેન અંગીકૃત્ય રક્ષતી, એટલે દાસ તરીકે એનો અંગીકાર કરી અને રક્ષણ કરે છે. ખાલી બ્રહ્મસંબંધ આપીને મોકરા રમો એવું નથી કહી દેતા. એમ જેને બ્રહ્મસંબંધ આપે છે એને ભગવત પ્રાપ્તિ કરાવે છે, ભગવત સેવા કથા પરાયણ કરે છે, અને એનું આખું જીવન એવું અલૌકિક બને, ભગવતમય બને એવું કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી એવો ઉપદેશ પણ આપે છે. નિરુપધિ આમાં આવે ને, તદુચિત પ્રેમણો ઉપદેશ રપી, રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશ રપી, શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિને ભૂતોસ્તેપી. તો જે આ રીતે સંસારથી ભય પામેલા દૈવી જીવો છે, એવા અશરણના પણ શરણરૂપ શ્રી મહાપ્રભુજી છે, અને દાસ તરીકે એનો અંગીકાર કરી અને શ્રી મહાપ્રભુજી એનું રક્ષણ પણ કરે છે. એટલે શરણાગતનું પરિપાલન કરવાવાળા છે. કારણ કે જે ભક્ત શરણે આવે છે એના પ્રત્યેની પ્રતિજ્ઞા છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ નહીં થાય. તો એમાં પણ આપ અલૌકિક પતિ છે, એમ કીધું ને. તત્રાપી અયમ અલૌકિક, શ્રી મહાપ્રભુજી પતિ છે, શરણાગત પરિપાલક છે, પણ અલૌકિક પતિ છે સાથે. એમાં પણ એટલે શરણાગતનું પરિપાલન કરવાવાળા છે, અને એમાં પણ અલૌકિક પતિ છે. લૌકિક પતિ છે એ સ્વયં ભયભીત છે, જે સંસારથી ડરેલો છે, સમજો, એ આપણને કેમ નિર્ભય બનાવી દે? ન બનાવે. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે જે સંસારાદ ભીતા, સંસારથી જે ભય પામેલો છે, એવા અશરણને પણ શરણનું દાન કરે છે. એવા જે સંસારથી ડરેલા છે, જે અશરણ છે, એને શ્રી મહાપ્રભુજી શરણનું દાન કરે છે, એનું રક્ષણ કરે છે. એવા શ્રી મહાપ્રભુજીના જે શરણે આવે છે એને દાસત્વ તરીકે અંગીકાર કરીને, હવે દાસ એ કોના બનાવે? કૃષ્ણના. દાસત્વેન અંગીકૃત, દાસત્વેન અંગીકાર એટલે કૃષ્ણના દાસ બનાવીને, એનો અંગીકાર કરીને કૃષ્ણના દાસ બનાવીને એનું રક્ષણ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી તમે જુઓ, રાત્રે જોવા નીકળતા કે ભાઈ સેવકો છે એ કોઈની અસદ આલાપ તો નથી કરતા ને, એમ ખોટી ચર્ચા તો નથી કરતા ને, ખોટો વાર્તાલાપ તો નથી કરતા ને, તો જુએ છે કોઈ ભગવત વાર્તા વાંચે છે, કોઈ રાસ પંચાધ્યાયનો પાઠ કરે છે, કોઈ ભાગવત વાંચે છે, એવું જોયું તો મહાપ્રભુજી પ્રસન્ન થયા. એટલે રાત્રે એટલી મહાપ્રભુજી કેર લેતા એમ નિજજનોની. કેટલા પતિ છે આપણા રક્ષક કે રાત્રે ઉઠીને જોવા નીકળતા એમ. તો આપણી બધી પાસાઓથી, બધી બાજુથી આપણા મહાપ્રભુજી આપણી કેર લીધી છે. એ આપણે ગ્રંથો જોઈએ તો આપણને એ વાત સમજાય કે શ્રી મહાપ્રભુજી કેટલી આપણી કેર લીધી છે. તો એવા પતિ છે, રક્ષક છે, અને દાસ તરીકેનો અંગીકાર કરીને પાછા રક્ષણ કરે છે. બાકી આપણે તો વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિત જ છે, વિશેષતઃ પાપાસક્ત છે, એના પણ કૃષ્ણ ગતિ થાય છે. એવું કરવાવાળા સ્વામી રક્ષક મહાપ્રભુજી છે કે ભાઈ આપણામાં કાંઈ એવી લાયકાત
નથી, એમ વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી, તો પણ મહાપ્રભુજી એવા દૈવી જીવોને પણ વિવેક, ધૈર્ય, ભક્તિનું દાન કરે છે, એવો એને બનાવે છે એમ. અને એનું રક્ષણ પણ કરે છે, એવા શ્રી મહાપ્રભુજી છે. હા, આધુનિકને તો સ્નેહ નથી એમ. છતાંય મહાપ્રભુજીના માર્ગમાં જે લોકો મહાપ્રભુજી પ્રત્યે વફાદાર છે, મહાપ્રભુજી પ્રત્યે જેને નિષ્ઠા છે, તો એને પુષ્ટિ માર્ગીય જ માનવું એમ. ભલે પોતાને સ્નેહ નથી. ગુસાઈજી ત્યાં ભક્તિ અંશમાં આ જ વાત સમજાય ને કે ભાઈ મહાપ્રભુજીના માર્ગે એ આવેલો છે અને મહાપ્રભુજીને જ ફોલો કરે છે, તો ભલે એનામાં કદાચ સ્નેહ ન હોય, પણ જે આ માર્ગના આચાર્ય છે, પ્રવર્તક, એનામાં તો એવો ભગવત સ્નેહ છે, એટલે એ પુષ્ટિ માર્ગી જ કહેવાશે. અને એનું શ્રવણાદિ પણ પુષ્ટિ માર્ગી જ કહેવા છે. હા, અને એનું રક્ષણ એ મહાપ્રભુજી કરે જ છે. સદનુગ્રહો એમ કીધું ને, સદનુગ્રહો ભવાન. આપ તો સદનુગ્રહ ભવાન છે. ઠાકોરજી છે એ સદનુગ્રહ છે, કૃપા કરવા વાળા છે સત્પુરુષો ઉપર. ભવાન આપ એટલે એમાં ભગવાનની સંમતિ બતાવી કે ભાઈ મહાપ્રભુજી જેને અંગીકાર કરે છે એને પ્રભુ છે રક્ષક બને છે એમ. તો એવું ભવાન આપ, એની સેવાનો પ્રભુ અંગીકાર કરે છે, એના પ્રભુ પતિ બને છે, રક્ષક બને છે એમ. તો આ રીતે અહીંયા શ્રી ગોપેશ્વરજીએ બહુ સુંદર અર્થ કર્યો છે કે શ્રી મહાપ્રભુજી છે એ બધી બાજુથી ભક્તોનું રક્ષણ કરે છે. અને નિજીજનોનું કેટલું રક્ષણ કર્યું તમે જુઓ કે ખુલ્લા ચરણારવિંદથી ભારત ભ્રમણ કર્યું, દૈવીજીઓને ખોયડા, કેવી કેવી અવસ્થાઓમાં હતા, સંસારમાં હતા, માયાવાદમાં ફસાયેલા હતા, ઉપાસનાદી માર્ગમાં ડૂબેલા હતા, બધાને ભગવત પ્રાપ્તિ કરાવી છે એમ. કોઈ દુઃખી હતા, પીડાતા હતા શરીરના રોગથી, અને કેટલો મહાપ્રભુજીને પરિશ્રમ આપણા માટે થઈને ઉઠાવ્યો છે. તડકો, ઠંડી, વરસાદ, બધી પરિસ્થિતિ, એટલે બધી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ ભારત ભ્રમણ કરીને નિજીજનોને શોધીને, હા, પાછી એક બાજુથી ઠાકોરજી આજ્ઞા કરે, વાઇન્ડ અપ, ચલો હવે. મહાપ્રભુજી કે ભાઈ આપી પશ્ચાન મધુવન ન કૃતમ તદ્વયમ મયા. એ મધુવનમાં આજ્ઞા થઈ, વાં થઈ, પણ મારી કીધે પાલન ન થયું. કારણ કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે કે ભાઈ નિજજનોને ક્યાંય ભગવત પ્રાપ્તિ વિહોણા ન રહી જાય. તો એવા રક્ષક છે મહાપ્રભુજી કે ઠાકોરજી આજ્ઞા કરે તો પણ કે હમણાં ભાઈ દૈવીજીઓને ભગવત પ્રાપ્તિ કરાવીને હું આવીશ એમ. એટલે રહસ્ય સમજો તમે આ કે મહાપ્રભુજી આપણા રક્ષક એવા છે. આપણા એના ગ્રંથોને સમજીએ તો આપણને વાત સમજાશે કે બધી પાસાઓનો વિચાર કરી અને રક્ષણ કર્યું છે. બધાય પાસાઓથી કેમ જીવન જીવવું એ પણ મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે. વિવેક, ધૈર્ય, બધી પરિસ્થિતિમાં કેમ ટેકલ કરવું, ભક્તિને આપણે કેમ અખંડિત રહેવા દેવી, પછી ચિંતાને કેમ દૂર કરવી, બધા પાસાઓનો કેટલો વિચાર, આપણી સાયકોલોજીકલ મનોવિજ્ઞાન, માનસ વિજ્ઞાનનો એટલો વિચાર આપણા આચાર્યજી આપણો કર્યો છે. એટલે આપણા બાહ્ય આંતર બધી જ પરિસ્થિતિનો વિચાર કરી અને મહાપ્રભુજીએ આપણને ભગવત સેવા અને કથામય આપણે કેમ બન્યું રહે આપણું જીવન, એવું મહાપ્રભુજી કરવાવાળા છે. એવા રક્ષક છે, એવા પતિ છે, એવા આચાર્યજી આપણા સ્વામી છે. એટલે અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે જે સંસારથી ભય પામેલા છે, અશરણ છે, એ ભટકી રહ્યા છે એમ, એને કોઈ એવું શરણ પ્રાપ્ત નથી. એવાના અશરણના શરણ શ્રી મહાપ્રભુજી બની અને અંગીકાર કરી, હા, એવાને પણ મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિ કરાવી છે. અને હા, કોઈ સાધનોથી તો એ પહોંચી શકે એમ જ નહોતા ને, બધા કોલપ્સ થઈ ગયા. ષડભી સંપત્તિ તે ધર્મ તે દુર્લભ તરા કલો, કાલની અંદર બધા જે ધર્મના અંગો છે એ બધા નષ્ટપ્રાય થઈ ગયા હતા. તો આપણી લાયકાતનો વિચાર કરીએ તો જીરો જ લાયકાત છે ને. આપણી શું લાયકાત હતી? કાંઈ જ નહોતી. કોઈ શાસ્ત્રી, કોઈ વર્ણ આશ્રમના ધર્મો પાળવા માટે કેપેબલ ન હતા. કોઈ દાન, વ્રત, જપ, હોમ, તપ
આવા કોઈ સાધનો કરવા માટે સમર્થ નહોતા. એવા બધાને ભગવત પ્રાપ્તિ કરાવી એટલે સાવ માનો કે 10-35% માર્ક ન લઈ આવતો એવા 95-100 માર્ક લઈ આવી દેવાય. એ સ્કૂલ કેવી કહેવાય? 90% વાળાને બધા કે હાલો ફ્રીમાં એડમિશન આપશું, ફ્રીમાં. પણ આપો જ ને 90 છે તો 91 લઈ આવવાનો જ છે 90. પણ જે સાવ ઠોઠડા હોય આપણા જેવા, મારા જેવા 35-36 માર્ક ન આવતા હોય, ફેલ થતા હોય, એને મહાપ્રભુજી ડિસ્ટિંક્શન લઈ આવી દે. એને એવા લઈ આવી દે તો એ મહાપ્રભુજી જ લઈ આવી શકે. એ જ પતિ છે, એ જ રક્ષક છે, બીજા કોઈની એવી સામર્થ્ય નથી. પછી એ તેને પ્રભુત્વેન ન કાચિત હીનતા પ્રત્યુત. એટલે એ તેને પ્રભુત્વેન ન કાચિત હીનતા પ્રત્યુત અધિકમ તત્ર અનુપ્રવિષ્ટમ ઇતિ ન્યાયેન પ્રભુત્વ શોભા સ એવ પ્રભુયો દીનમ અશરણમ કૃપયા પ્રિયમ કૃત્વા રક્ષતી. એટલે ભાઈ આ ઉપર જે શંકા કરી હતી ને કે ભાઈ દેવાધિદેવ પ્રભુ ક્યાં અને સામાન્ય મનુષ્ય જીવ ક્યાં, એ બંનેમાં પ્રેમ કેવી રીતના થાય? રસાભાસ નહીં થાય? તો કે નહીં થાય. કારણ કે પ્રભુના આપણે સહજદાસ છીએ અને એ આપણા પણ સહજ સ્વામી છે. અને સહજ સ્વામી હોવાને કારણે અસહજતા નથી એમ. એટલે ભાગવતજીની અંદર આવે કે પિત્રો સંપસ્ય તસ્ય બભુવ પ્રાકૃત શિશુ, કે ભાઈ ઠાકોરજી પણ એવા પ્રાકૃત બાળક જેવા બની ગયા. બભુવ પ્રાકૃત શિશુ, તો પિત્રો સંપસ્ય તસ્ય બભુવ પ્રાકૃત શિશુ એટલે ભગવાન ભૂતલ ઉપર ભક્તોની વચ્ચે અવતીર્ણ થાય ત્યારે એવું સન્મનુષ્ય કૃતિરૂપ ધારણ કરીને પ્રગટ થાય. એની સાથે સાધારણીકરણ કરે ને એટલે ભક્તોના જેવા બની જાય, એના જેવા બનીને એની સાથે ક્રીડા કરે. ગોપસખા હોય તો ગોપસખાઓની સામે ઓર્ડર મારે, હાલો બધા ગાય ઉચારવા વહી જાઓ, એટલે બધા એને આનંદ આવે ને એની સાથે સાધારણીકરણ કરે, એની સાથે રમે ઠાકોરજી. આગળ હમણાં આપણે ગયા વખતે ઓલા નામ જોયા હતા ને, બરહી નૃત્યાનું કર્ણો, ગોપાલાનું કૃતિશ્વન, મોરના જેવું પ્રભુ નૃત્ય કરે તો બધા ગોપસખા તાલી વગાડે. બરહી નૃત્યાનું કર્ણો, ગોપાલાનું કૃતિશ્વન, ગોપ બાળકો જેવી ઠેકડા મારે તો ઠાકોરજી એની પાછળ પાછળ ઠેકડા મારે. દેડકાઓ ચાલે, હંસ ચાલે, એમ બાળકો બધા ચાલે તો ભગવાન એની નકલ કરે, કોપી કરે, તો ઓલાઓને મજા આવે ને. તો આની સાથે એટલું પ્રભુ સાધારણીકરણ કરી રહ્યા છે, એમાં રસાભાસ નથી થતો એમ. આવી લીલા પ્રભુ કરી રહ્યા છે એમાં કંઈ રસાભાસ નથી થતો, વિશેષ આનંદ આવે છે ગોપ સખાઓને. એટલે અત્યારે ઓલું કીર્તન આવે, આ ખેલત મેં કો કાકો ગુસૈયા, એમાં આવે કે ભાઈ તમારે અધિક ગયા છે એટલે તમે દાવ ન દે એવું થોડી ચાલે. આવે ને રહો સખા સબ ઠાકે થઈ, આપણે રમવું જ નથી, દાવ ન દે કે એમ થોડી. તમારે વધારે ગાયો છે, વધારે દૂધ ને માખણ છે એટલે તમે કંઈ એટલે કંઈ તમે દાવ ન દો એટલે કંઈ થોડી ચાલે. આપણે કઈશ કરશું, બંધ કરો રમતી કે રહો સખા સબ ઠાકે થઈ. એમાં આવે કે દાવ દીવો નહીં તો નંદ દુહૈયા. તો ન્યા બાળકો સાથે તો એવું જ ચાલે ને. ત્યાં તમે એમ કહો કે ભાઈ મારી ઉપર તો દાવ આવો જ ન જોઈએ, તમે બધા દાવ દો, તો એમ થોડી રમતમાં ચાલે. ખેલત મેં કહો કાકો ગુસ્સૈયા, એટલે ખેલવામાં કોઈ મોટું ને નાનું એવું ન હોય, રમવામાં બધા સમાન હોય એમ. એટલે દાવ આવે તો તમારે દેવો પડે. એટલે ત્યાં જો સાધારણીકરણ પ્રભુએ કર્યું છે એમ. ગોપસખાઓ એને એમ કે ભાઈ દાવ ન દે એમ ભાગી જાવ એમ થોડી ચાલે. તો ત્યાં તો બધા રમવામાં કોઈ ગુસાઈ નથી, એટલે કોઈ મોટું ન હોય એમ, રમવામાં બધા સમાન હોય છે. તો જુઓ પ્રભુએ સાધારણીકરણ કર્યું છે ને એમ. એટલે આખા બ્રહ્માંડનો નાયક હોવા છતાંય આપણા ઘરના સ્વામી બની જવું તો કેટલું એ નીચેની વાત છે ને એમ. કોઈ વડાપ્રધાન હોય તમે જુઓ, એને કોઈ પટાવાળો બનાવી દે કે કોઈ એક સ્ટેટનો એક ખાલી તાલુકાનો કોઈ રાજા બનાવે ને તો એનું હીનતા કહેવાય ને. પણ પ્રભુને એમાં હીનતા નથી, પ્રભુને એમાં સામર્થ્ય પ્રગટ થાય કે ભાઈ અવળો બ્રહ્માંડના નાયક હોવા છતાંય આપણા ઘરના સ્વામી બની જાય, આપણા ઘરના પતિ બની જાય. એમાં ભગવાનની કોઈ હીનતા નથી. અહીં કીધું કે એ તેને પ્રભુત્વે ન કાચી હીનતા, એમાં પ્રભુની કોઈ હીનતા નથી થતી એમ. આપણી સાથે સાધારણીકરણ કરે તો એમાં પ્રભુમાં હીનતા નથી થતી એમ. ગોપસખાઓ ગાયો ચરાવવા જાય, ભગવાન એની સાથે ગાયો ચરાવવા વધારે. વ્રજભક્તો હતા તો એની સાથે એવું સાધારણીકરણ કરે કે ભાઈ કોઈ ગોપીજન કે પાટલો લઈ આવી દો તો પાટલો લઈ આવી દે, ભરેલી જલની ડોલ લઈ આવી દે તો ઉપડેની ધરાર આમ ઉપાડતા હોય. ગોપીજનો જોવાની મજા આવે, કેમ ઉપાડે. તો ઠાકોરજી એવી લીલા પણ એની સાથે કરે. જેવો ભક્તનો ભાવ છે એની ચેષ્ટા જોવાનો આનંદ આવતો ગોપીજનોને.
તો એટલી હદ સુધી એ સાધારણીકરણ કરવા તૈયાર છે. એમાં પ્રભુની કંઈ હીનતા નથી થતી. એ તો પ્રભુની મહાનતા છે કે ભાઈ આટલા મોટા ઠાકોરજી પણ આવા સ્ટેજ સુધી લઈને ઉતરીને ભક્તોનો નિરોધ પોતે કરે છે. હા, યશોદા ક્રોડે સ્થિતો સકલ જગદાધારો ભવતી. આપણા મંગલામાં કીર્તનમાં આવે, કહું દોહની કહું ધાર શીખાવત. એવી ઠાકોરજીને દોતાય આવડતું નથી તો ધાર બાર વહી જાય. યહ દેખત નંદ મુસ્કાય, નંદરાયજી રોહિણીજી બધે દાંત કાઢે. ઠાકોરજી દોવેશ તો ઓલી ધાર છે બોગડામાં જવાને બદલે બાજુ વહી જાય છે. આટલી હદ સુધી પ્રભુ આપણી લીલા કરવા માટે તૈયાર છે. એમાં પ્રભુની કોઈ હીનતા નથી થતી. હા, ભક્તોનો નિરોધ કરવા માટે પ્રભુ અહીં કીધું છે ગોપેશ્વરજી કે એ તેને પ્રભુત્વે ન કાચી હીનતા પ્રત્યુત અધિકમ. આ તો એનું વિશેષ મહાત્મ્ય છે પ્રભુનું, કે પ્રભુ આટલા મોટા હોવા છતાંય ભક્તની પાસે આટલી પ્રભુ લેવલ સુધી ઉતરીને એનો નિરોધ પોતાનામાં કરે છે. આ તો એની મહાનતા છે, આનું મહાત્મ્ય છે. એ ન્યાયથી આ તો પ્રભુની શોભા છે. કીધું ઈતિ ન્યાયન પ્રભુત્વ શોભા. આ તો પ્રભુની શોભા છે કે સકલ બ્રહ્માંડનો નાયક પણ ભક્તોની સાથે વ્રજ ભક્તોની સામે ખાલી છાસ માટેથી નાચવાય તૈયાર હોય તો આ તો પ્રભુની શોભા થઈ ગઈ એમ. એટલે જે સર્વસમર્થ અસમર્થ બનવાની લીલા કરે તો એ એની શોભા થાય એમ. જો સર્વસમર્થ પોતે અસમર્થ બનવાની લીલા કરતા હોય તો એ એની અહીં કીધું કે પ્રભુત્વ શોભા. એ તો પ્રભુની વિશેષ શોભા છે. સૈવ પ્રભુ યોદ્ધ. તો આ પ્રભુની શોભા છે કે ભક્તોની સાથે આવું સાધારણીકરણ કરીને ભક્તોનો નિરોધ પોતાનામાં કરી લે છે. ગોપસખાઓ પાસે એવી લીલા કરે, યશોદામા પાસે એવી લીલા કરે. હમણાં અત્યારે અમારે ઠાકોરજી કુરુક્ષેત્રમાં પધાર્યા ગ્રહણના દિવસોમાં. ગ્રહણ હતું તો ભગવાન કુરુક્ષેત્રમાં પધાર્યા કેટલા વર્ષો પછી. અને આ બાજુથી ગોપીજન પધાર્યા, નંદ યશોદાજી ગોપીજનો બધા ત્યાં કુરુક્ષેત્રની અંદર ગ્રહણ નિમિત્તે સૂર્યગ્રહણ હતું તે બધા ત્યાં તીર્થની અંદર એનું મહાત્મ્ય છે કે તીર્થમાં સ્નાન વગેરે કરવા માટે. આ બાજુથી દ્વારકામાં પ્રભુ 11 વર્ષથી પધાર્યા મથુરા અને પછી 50-60 વર્ષે પાછા ભેગા થયા. ત્યારે એની ઇન્ટેન્સિટી કેટલી હશે મળવાની ગોપીજનોની, નંદ યશોદાજીની. તો ત્યાં મહાપ્રભુજી વર્ણન કરે, ભાગવતમાં વર્ણન આવે કે નંદ યશોદાજીને મળ્યા ઠાકોરજી ત્યારે 50 વર્ષ ઉપરના હતા. એટલે કારણ કે 16,000 પટરાણીઓ ત્યાં લખ્યું નથી, પણ બધી પટરાણીઓ થઈ ગઈ કે એટલો ટાઈમ વયો ગયો તો 50 વર્ષ ઉપર તો થઈ જ ગયા હશે એમ. તો એ નંદ યશોદાજીને જ્યારે પ્રભુ દેખાણા બલરામને તો સાવ બાળક જ દેખાણા. સાવ જેવા વ્રજની અંદર ખેલતા કૂદતા ગાયો ચરાવતા એવા જ લાલન અને બલરામ દેખાણા. તો બે નંદ યશોદાજી બે ખોડામાં પધરાવ્યા હતા 50 વર્ષના ઉપરના, પણ બેને દેખાણા એવા એમ કે બે ગોદીની અંદર પધરાવ્યા નંદ બલરામ. તો ત્યાં યદ્યધ્યાય ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણેતે સદનુગ્રહ, કે જેનો જેવો ભાવ છે એવો પ્રભુ અનુગ્રહ કરીને એવું રૂપ ધારણ કરે છે એમ. એ યથા મામ પ્રપદ્યસ્તે તામ તથૈવ ભજામિ એમ. તો એને એવો બાલ ભાવ જ હતો, એને પ્રભુ એવા દેખાણા એમ. વ્રજ ભક્તોને પ્રભુ પોતાના પ્રિયતમ હતા તો પ્રભુ સાથે એનો વાર્તાલાપ એ રીતનો થાય છે એમ. તો આ શું છે અહીં કીધું ગોપેશ્વરજીએ કે પ્રભુત્વ શોભા. આ તો એની શોભા છે, આમાં હિંતા નથી એમ કે ભાઈ ઓહો પ્રભુ ક્યાં ને અત્યારે તો યશોદાજીની ગોદમાં બિરાજી ગયા તો ક્યાં ઠાકોરજીની ક્યાં આપણે જીવ. તો આમાં કેવું રીતના રસાભાસ નહીં થાય, તો કે રસાભાસ નહીં થાય. શ્રી ગોપેશ્વરજી બહુ સુંદર આ વાત સમજાવી કે જેવા ભક્ત છે એની સામે પ્રભુ એવા બની જાય. એટલે તાત્પર્ય એ છે કે તે આપણા સહજ સ્વામી છે, આપણે એના સહજ દાસ છીએ. એટલે આપણા પ્રભુ સહજ એવા દાસોનું રક્ષક છે. અને છેલ્લે કહે છે ગોપેશ્વરજી કે યો કે સ એવ પ્રભુ, એવા પ્રભુ યો દીનમ અશરણમ કૃપયા પ્રિયમ કૃત્વા રક્ષતી. એટલે એવા જે દીન છે, જે નિસાધન છે, જે અશરણ છે, એનું પણ શરણ બનીને એની ઉપર કૃપા કરીને એને પ્રિય બનાવીને એનું રક્ષણ કરે છે. પ્રિયમ કૃત્વા રક્ષતી એવા પ્રભુ છે, એવા શ્રી મહાપ્રભુજી છે કે જે દીનહીન છે, જે અશરણ છે, એના શરણ બની જાય છે અને એને આપ ચાહે છે, પ્રિય છે અને એનું રક્ષણ પણ કરે છે. તો એવા પતિ આપણા શ્રી મહાપ્રભુજી છે
આપણા શ્રી ઠાકોરજી છે, આપણું રક્ષણ કરવાવાળા છે, આપણું બધી બાજુથી રક્ષણ કરવાવાળા છે. એટલે ક્યારેય પણ કોઈ જાતનો ડર ભક્તોને રહેતો નથી એમ. એટલે નિર્ભયતાથી જ વિચરણ કરે છે ભગવાનના ભક્તો છે. એ આમાં આગળ આવ્યું હતું ને કે સ્વર્ગાપ વર્ગ નરકાશોપી તુલ્યાર્થ દર્શનમ. જે વૃદ્ધ ચિત્રકેતુ હતા, શિવજીએ પાર્વતીજીને કીધું કે જુઓ આ ચિત્રકેતુ, ભક્તોની મહાનતા જુઓ કે નારાયણ પરા લોકે ન બિભસ્ત કૂતો ભયા. એ નારાયણ પરાયણ જે ભક્તો છે એને કોઈનો ડર નથી હોતો એમ. એટલે શ્રાપ આપ્યો પાર્વતી, એટલે લઈ લીધો. ચાલો ભગવાન જે રીતે રાખે ભક્તને માટે સમાન જ છે. તો એ નિર્ભયતા એની બતાવી છે. નિર્ભય બની જાય ભગવાનનો શરણાગત ભક્ત જે છે, ભગવાનનો શરણાગત મહાપ્રભુજીનો શરણાગત જે છે એ નિર્ભય બની જાય. એને એવો કોઈ ડર નથી કે ઓહો ક્લાસમાં નહીં જાય મહારાજને ખોટું લાગશે. ખોટું લાગશે એવો ડર કેમ? એવું તો એવા હેતુથી તમે જાઓ તો તમારું રીઝન જ ભક્તિ ન રહે. નિર્ભય હોવો જોઈએ પ્રભુનો ભક્ત, મહાપ્રભુજીનો સેવક નિર્ભય હોવો જોઈએ. એમાં એ કહે છે કારણ કે આપણા રક્ષક આપણા પતિ આચાર્યજી છે, ઠાકોરજી છે, એને એવો કોઈ ડર તો નથી એમ. ત્યાર પછી આગળ શ્રી હરિરાયજીએ બહુ સુંદર આનો અર્થ સમજાવ્યો છે કે દાસ દાસી પ્રિયત્વમ ઉક્ત્વા. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે દાસ દાસીઓને પ્રિય છે એમ કહીને તત્પતિત્વ ઉચ્યતે અગ્રિમ નામના પતિ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી દાસ દાસીઓને પ્રિય છે. કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, કે આપ દાસ દાસીઓને પ્રિય છે, દાસ દાસીઓ આપને પ્રિય છે. એ નામ કહીને પતિત્વ મુચ્યતે કે આપ દાસ દાસીઓના રક્ષક છે, પતિ છે, એ આગળના નામમાં સમજાવે છે. રક્ષક પણ છે. દાસ દાસીઓને પ્રિય છે. દાસ દાસીઓ શ્રી મહાપ્રભુજીને પ્રિય છે એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજી દાસ દાસીઓના પતિ છે, રક્ષક છે, સ્વામી છે. એ નામ આગળ જણાવે છે કે સવૈ પતિ સ્યાદ અકુતો ભયમ સ્વયં. એટલે જે આ ગોકુલનાથજીએ શ્લોક આપ્યો હતો ને 5, 18, 20, એ જ હરિરાયજી અહીં કીધો છે કે જે લક્ષ્મીજી આ જે શ્લોક કહે છે કે જે પોતે નિર્ભય હોય એ બીજાને નિર્ભય કહી શકે. એટલે લક્ષ્મીજી ત્યાં કહે છે કે ભાઈ સાચા પતિ, રક્ષણ કરનાર અથવા ઈશ્વર એ જ છે કે જે પોતે નિર્ભય હોય એમ અને બીજા ભયભીત લોકોની રક્ષા કરી શકે. એવા પતિ તો એકમાત્ર આપ જ છો એમ લક્ષ્મીજી કહે છે ભગવાનને માટે એમ. એટલે જેને પોતાને કોઈ તરફથી ભય નથી અને જે ભયથી દુઃખી થયેલો પુરુષ હોય એને સર્વ તરફથી રક્ષા કરે એ પતિ. એવું ત્યાં વાક્ય છે 5, 18, 20. સવૈ પતિ, એ જ પતિ છે. સ્યાત કોણ? અકુતો ભય, જેને કોઈ તરફથી ભય ન હોય અને જે ભય પામેલા છે એને પણ આપ નિર્ભય બનાવે છે. ઇતિ પતિત્વ લક્ષણ ભાવાપન્નાત ન અન્યત્ર. એટલે આવું પતિત્વ આપમાં જે પતિત્વનું લક્ષણ છે એ બીજામાં નથી. આવું પતિત્વ ભાવાપન લક્ષણ શ્રી મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી એમ શ્રી હરિરાયજી કહે છે. ઇતિ પતિત્વ લક્ષણ ભાવાપન્નાત ન અન્યત્ર પતિત્વમ ઇતિ ભાવ. એટલે આવું પતિત્વનું લક્ષણ શ્રી મહાપ્રભુજીમાં જ છે, બીજા કોઈનામાં નથી. બહુ સુંદર હરિરાયજી જે ગોકુલનાથજીએ કીધું એ સંદર્ભમાં સમજાવ્યું છે. પછી આગળ એક યદ્વા કરીને એક બીજો અર્થ કરે છે. એમાં આપ કહે છે કે યદ્વા તાસામ ભગવત પતિત્વેપી સ્વસ્ય આગેવ કારણમ તેન સ્વયં એવં ભગવત સ્વરૂપાત્મકમ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ અન્યથા પતિદ્વયત્વ પ્રાપ્તો બાધ. એટલે પતિ કોણ? શ્રી મહાપ્રભુજી કે ઠાકોરજી? જો બે પતિ હોય તો પછી પતિદ્વય, તો બે પતિ
હોય તો બાધ આવે એમ, કારણ કે બે પતિ હોઈ ન શકે, પતિ તો એક જ હોય, રક્ષક તો એક જ હોય એમ બધી તરફથી. આ અહીંયા શંકાએ ઉઠાવી છે હરિરાયજીએ. યદ્વા કરીને બીજો અર્થ કર્યો ને કે ભાઈ પતિ કોણ, શ્રી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજી. જો બે પતિ હોય તો પછી બે પતિ થશે તો બાધ આવશે એમ. પતિદ્વય પ્રાપ્તો બાધ. તો એના જવાબમાં કહે છે શ્રી હરિરાયજી કે યદ્વા તાસામ ભગવત પતિત્વેપી સ્વસ્ય આજ્ઞૈવ કારણમ તેન સ્વયં એવં ભગવત સ્વરૂપાત્મક ઇતિ જ્ઞાપનાય ઉક્તમ. એના જવાબમાં હરિરાયજી કહે છે કે ભગવાન જ પતિ છે અને સ્વસ્ય આજ્ઞા એટલે શ્રી મહાપ્રભુ જેને શરણે લે છે એને જ પ્રભુમાં એવી ભક્તિ થાય છે અને એના જ પ્રભુ પતિ બને છે, આશ્રય બને છે. સમજો, સ્વસ્ય આજ્ઞા એટલે મહાપ્રભુજી જેને શરણે લે છે અને એના પતિ ભગવાન જ છે એમ, એટલે ભગવાન જ પતિ છે છતાં પણ પોતાની આજ્ઞાથી જ પોતે જ એમાં કારણરૂપ બને છે. એટલે ભગવાન જ પતિ છે છતાં પણ પોતાની આજ્ઞાથી જ પોતે જ એમાં કારણરૂપ બને છે. એટલે ઠાકોરજી જીવના પતિ ક્યારે બનશે કે જ્યારે શ્રી મહાપ્રભુજીની શરણમાં જીવ જાય, શ્રી મહાપ્રભુજીને શરણે જાય અને શ્રી મહાપ્રભુજી જેનો અંગીકાર કરે છે એના જ પ્રભુ પતિ બને છે. સમજો આ રહસ્ય. અહીંયા પતિદ્વય નહીં થાય. શા માટે? તો કે ભગવાન જ પતિ છે છતાં પણ પોતાની આજ્ઞાથી જ પોતે જ કારણરૂપ બને છે એમાં. એટલે ઠાકોરજી જીવના પતિ ક્યારે બનશે કે જ્યારે શ્રી મહાપ્રભુજીની શરણે જીવ જાય અને શ્રી મહાપ્રભુજી જેનો અંગીકાર કરે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે જીવ ચાલે એના પ્રભુ પતિ બને છે. સમજો આ રહસ્ય કે તાસામ ભગવત પતિત્વે અપી સ્વસ્ય આજ્ઞૈવ કારણમ તેન સ્વયં એવં ભગવત સ્વરૂપાત્મકમ ઇતિ જ્ઞાપનાય ઉક્તમ. અને શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય હોવાથી ભગવત સ્વરૂપાત્મક જ છે એમ. એટલે ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી એમ. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય હોવાથી ભગવત સ્વરૂપાત્મકમ, કૃષ્ણાશ્રય હોવાથી ભગવત સ્વરૂપાત્મક જ છે. ભગવત સ્વરૂપાત્મક હોવાથી પતિદ્વૈતા નહીં થાય એમ. કારણ કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય હોવાથી અલગ નથી એમ, ઇતરેતરાત્મક છે એટલે અર્ધબ્રગલ છે. એટલે બંને એક રૂપ છે. તેથી પતિદ્વયની અહીંયા શંકા ન કરવી એમ. પતિદ્વયની કોઈ બાધા નહીં આવે. ઇતરેતરાત્મક છે એમ. એટલે ઠાકોરજી મહાપ્રભુજી આત્મક છે. મહાપ્રભુજી કૃષ્ણના મુખારવિંદ રૂપ છે. તો ભગવત સ્વરૂપાત્મક ઇતિ જ્ઞાપનાય ઉક્તમ એટલે અર્ધબ્રગલ છે, ઇતરેતરાત્મક છે એટલે ભગવત સ્વરૂપાત્મક છે. એ અહીંયા જ્ઞાપનાય ઉક્તમ એમ જાણવું. એટલે પતિદ્વયની શંકા નહીં કરવી એમ. જો અલગ અલગ હોય અન્યથા પતિદ્વય પ્રાપ્તો બાધા. જો અલગ અલગ હોય શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી તો પતિદ્વયની શંકા થાય એમ. પણ અહીંયા બંને એક રૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજી જેને શરણે લે છે એને જ પ્રભુમાં ભક્તિ થાય છે અને એના જ પ્રભુ પતિ એટલે કે આશ્રય બને છે. એટલે કૃષ્ણાશ્રય ગ્રંથમાં આવે ને, કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. જેને મહાપ્રભુજી દ્વારા જે શરણે આવ્યો છે એના રક્ષક, એના આશ્રય સ્થાન, એના પતિ, એના સ્વામી શ્રી ઠાકોરજી બને છે. એટલે કૃષ્ણાશ્રય ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, એના રક્ષક, એના પતિ, સ્વામી, રક્ષક, તસ્યાશ્રય એના આશ્રય, ભવેત કૃષ્ણ, કૃષ્ણ બને છે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એટલે અહીં પતિદ્વયની શંકા નહીં કરવી એમ. કારણ કે પતિ તો શ્રી મહાપ્રભુજી કયો કે ઠાકોરજી કયો બે એક જ છે. તો આપણા રક્ષક
શ્રી મહાપ્રભુજી છે, ઠાકોરજી છે. તો એ રીતે અહીંયા શ્રી હરિરાયજીએ સમજાવ્યું છે. ત્યાર પછીના ટીકાકાર છે શ્રી વલ્લભજી, છેલ્લે 5મા ટીકાકાર, કે યદ્વા દાસ દાસી પદેન, એમાં જો નીચેથી ચોથી લીટી, 5મી ટીકામાં પેજ નંબર 121 ઉપર બીજા 5 નંબર લખ્યું ને શ્રી વલ્લભજી લેખકાર, એની ટીકામાં નીચેથી 5મી લીટી, યદ્વા દાસ દાસી પદેન પુષ્ટિ મર્યાદા ભાવયુક્તા શુદ્ધ પુષ્ટિ ભાવયુક્તા ચ ભક્તા ઉચ્યંતે. એટલે ઉપર જે કીધું ને કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, તો દાસ દાસી પદથી 2 પ્રકાર સમજવા. કયા? તો કે દાસ દાસીઓ કયા? તો કે એક તો પુષ્ટિ મર્યાદા માર્ગી અને એક શુદ્ધ પુષ્ટિ ભાવવાળા, અને એક પુષ્ટિ મર્યાદા ભાવવાળા. એટલે પુષ્ટિ મર્યાદા ભાવવાળા આપણે બધાય આધુનિક, અને શુદ્ધ પુષ્ટિ ભાવવાળા વ્રજ ભક્તો. વલ્લભજી શું કહે છે ધ્યાનથી સમજો. એક પુષ્ટિ મર્યાદા ભાવવાળા ભક્તો, એટલે દાસ દાસી પદથી ઉપર જે નામ આવ્યું કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય પતિ, તો દાસ દાસીઓ કોણ? તો કે દાસ દાસી પદથી પુષ્ટિ મર્યાદા ભાવયુક્તા, એટલે પુષ્ટિ મર્યાદા ભાવવાળા ભક્તો, અને શુદ્ધ પુષ્ટિ ભાવયુક્તા ચ ભક્તા ઉચ્યંતે. દાસ દાસીઓ એટલે પુષ્ટિ મર્યાદા ભાવવાળા ભક્તો અને શુદ્ધ પુષ્ટિ ભાવવાળા ભક્તો સમજવા. એમાં પૂર્વેશામ પતિ ઇતરેશામ પ્રિય ઇતિ વિવેક. એમાં પૂર્વેશામ એટલે પુષ્ટિ મર્યાદા ભાવવાળા જે ભક્તો છે એના પતિ છે, અને જે શુદ્ધ પુષ્ટિ ભાવવાળા ભક્તો છે એના પ્રિય છે. સમજો ધ્યાનથી. જે પુષ્ટિ મર્યાદા ભાવવાળા છે એના પતિ છે, અને ઇતરેશામ પ્રિય ઇતિ વિવેક, અને ઇતરેશામ એટલે જે શુદ્ધ પુષ્ટિ ભાવવાળા છે એના પ્રિય છે. એટલે જો વ્રજભક્તોનો જે અંગીકાર છે એ પ્રભુએ એ રીતે એવું રૂપ પ્રગટ કરીને એવી પ્રીતિ એનામાં પ્રગટ કરી છે. પણ આધુનિક જે પુષ્ટિ મર્યાદા ભાવવાળા ભક્તો છે એના રક્ષક બને છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો આપણા એ સંદર્ભમાં આપણો અંગીકાર જે છે એ સમર્યાદ અંગીકાર છે, એટલે આપણા રક્ષક બને છે એ રીતે. અને ત્યાં પ્રિયત્વની વાત આવે છે, એટલે ત્યાં કોઈ પરંપરાથી અંગીકાર નથી. ત્યાં ભગવાને એવું રૂપ જ પ્રગટ કર્યું હતું કે એનો અંગીકાર પ્રભુએ એ રીતે કરેલો છે, સ્વચ્છંદ અંગીકાર છે. એટલે આપણે આપણો ડાયરેક્ટ તમે પ્રિયતમાનો ભાવ ઠાકોરજીમાં ન રાખી શકીએ ને. આપણે તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભક્તિનો ભાવના ક્રાઇટેરિયામાં આવતો હોય, પ્રિયતમાનો કે સખ્યનો કે જે બી વાત્સલ્યનો કે એના ક્રાઇટેરિયામાં આવતો હોવો જોઈએ. એટલે આપણે ત્યાં રક્ષકનો ભાવ છે કે ભાઈ પ્રભુ આપણા સ્વામી છે, રક્ષક છે. વ્રજભક્તોને એ અધિકાર ભગવાને આપ્યો હતો કે ભાઈ માધુર્ય ભાવ પ્રભુએ એને એવું દાન કર્યું હતું. આપણને હજી માધુર્ય ભાવનું એવું દાન નથી કર્યું. એટલે શ્રી મહાપ્રભુજી જે રીતે આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ને ભજનીય વ્રજાધિપ, તો એ રીતે પ્રભુની સેવા કરવી જોઈએ. એટલે ડાયરેક્ટ આપણે એવી વ્રજભક્તોને જેવો વ્યવહાર કરવા જાય તો અનધિકાર ચેષ્ટા થાય. કારણ કે એને તો અહીં કીધું કે એના માટે તો એવો અધિકાર પ્રભુએ એને પ્રદાન કરેલો હતો, એટલે એ પ્રભુને એ રીતે કહી શકે કે એ રીતે વ્યવહાર કરી શકે. પણ આપણે તો જે મહાપ્રભુજી જે રીતે બતાવ્યું એ જ ડિસિપ્લિનમાં ચાલવું છે. એટલે આપણા માટે તો જો પતિ અહીં કીધું કે પતિ પૂર્વેશામ પતિ, એટલે પૂર્વ એટલે પુષ્ટિ મર્યાદા ભાવયુક્ત ભક્તો, એના માટે આ પતિ છે. અને ઇતરેશામ એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગ ભાવવાળા ભક્તો છે એના આ પ્રિય છે, ઇતિ વિવેક. તો એને એવું માધુર્ય ભાવનું દાન પ્રભુએ કરેલું છે. અને આપણે તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિના ક્રાઇટેરિયામાં રહીને જ બધા ભાવો પ્રગટ કરવા જોઈએ. તો આપણી કોઈ લિમિટેશન છે ટૂંકમાં. અને ગોપીજનો જે છે એને પ્રભુએ એવો ભાવનું દાન કર્યું, તો
તો એ રીતે પ્રભુને કિતવયોષિત કસ્ત્યજન નિશી, ઠાકોરજીને કિતવય કહી શકે. કિતવ એટલે કપટ કરનાર, એમ દગો આપવો, એવા શબ્દો આવે છે એમ. તો એને એ રીતે ત્યાં પ્રભુએ અધિકાર આપ્યો છે, કારણ કે પ્રિયના સંદર્ભમાં લીધા ને શુદ્ધ પુષ્ટિ જીવો. આપણે રક્ષક છે પ્રભુ આપણા, એટલે આપણે ડિસિપ્લિનથી પેશ થવાનું છે પ્રભુ સામે. ડિસિપ્લિનથી શું? પ્રકટ ભોગ્ય ભાવ અને ગુઢ ભોગતૃ ભાવે, જે આપણે જોયું હતું ને, તસ્સૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયશ્ચાજ્ઞા. એટલે આપણે ડિસિપ્લિનથી ઠાકોરજી સામે પેશ થવું એમ. એટલે ભલી અખેલવે કી બાની, એમ કોની અખેલવે કી બાની એમ નહીં કેવું. જે વાર્તા પ્રસંગમાં આવે ને, કોની અખેલવે કી બાની કીધું તો અંદરથી મહાપ્રભુજી બરજે કે ऐसे મત બોલો. પરમાનંદાસજી ભલી અખેલવે કી બાની ऐसे બોલો. આગળ કહે છે કઈ ઉભો ઉભયેષામ ઇતિ વા પતિત્વંતુ સર્વે પતિશ્ચાત. ભાગવત 5:18-20 જે આપણે જોયું ને હમણાં, શ્રી ગોકુલનાથજીએ હરિરાયજીએ બે આ શ્લોક ટાંક્યા ને, કે જે એ જ પતિ હોઈ શકે કે જે પોતે નિર્ભય હોય અને જે દુઃખી છે એનું રક્ષણ કરી શકે, જેને નિર્ભય બનાવી શકે, એ જ સાચો પતિ. એટલે 5:18-20 ઉપર પણ હરિરાયજીએ પણ 5:18-20, શ્રી ગોકુલનાથજીએ પણ આ જ ભાગવતનો શ્લોક ટાંક્યો ને 5:18-20, કે ભાઈ સાચા રક્ષક તો પ્રભુ જ છે, મહાપ્રભુજી જ છે, ઠાકોરજી જ છે. સવૈ પતિ સ્યાદ, ભાગવત પુરાણ 5:18-20 ઇતિ અત્ર ઉક્તમ. આ પતિત્વનું જે લક્ષણ છે એ આ શ્લોકમાં બતાવ્યું છે, કે ભાઈ સાચા પતિ છે એ ભગવાન જ છે, શ્રી મહાપ્રભુજી જ છે. બીજા બધા પતિઓ છે એ ચાલુ ખાતાના પતિ છે. હે બધા હા બધાએ આપ્યો. એટલે 5:18-20 કારણ કે એ જ વાત છે ને, લક્ષ્મીજી કહે છે કે ભાઈ સાચા રક્ષક જે છે એ કોણ હોય, તો કે પેલા પોતે નિર્ભય હોય. એ બધા ટીકાકારો એ શ્લોક ટાંક્યો છે. શ્રી વદનાનલદાસ એને ટાંક્યો 5:18-20. વદ્રાનલદાસ શ્રી વલ્લભજી કહે છે કે એતેન મહાકારુણિકત્વમ સમર્થિતમ પ્રીતિ અનંતરમ તેસુ કર્તવ્યમ આહુ પતિ. એવી પ્રીતિ અનંતરમ આપ મહાકારુણિક છે, ભક્તોને આપ પ્રિય છે, ભક્તો આપને પ્રિય છે, કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય છે. તો પ્રીતિ અનંતરમ તેસુ કર્તવ્યમ, કે જે આપણા પ્રિય હોય એનું કર્તવ્ય શું? કે જેને આપણે ચાહતા હોય એનું રક્ષણ કરવું. વદનાનલદાસજી કહે છે કે ભાઈ પ્રીતિ અનંતરમ તેસુ કર્તવ્યમ આહુ. આપણે કોઈને ચાહતા હોય તો આપણું કર્તવ્ય શું? જેને આપણે ચાહતા હોય એનું રક્ષણ કરવું. એમ આ તો એક એક્ઝામ્પલ છે. એમ શ્રી મહાપ્રભુજીને દાસ દાસીઓ પ્રિય છે, તો એમાં પ્રીતિ અનંતરમ તેસુ કર્તવ્યમ. કર્તવ્યમ શું? તો કે પતિ, રક્ષક. જે દાસ દાસીઓ પ્રત્યે આપને સ્નેહ છે, જે નિજજનો છે, જે આપને શરણે આવેલા છે, જે આપના અંગીકૃત જીવો છે, એને આપ રક્ષક છે, એના આપ રક્ષક છે, પતિ છે. સવૈ પતિ છે, એ જ પતિ હોઈ શકે કે જે પોતે નિર્ભય હોય અને નિજજનોને પણ નિર્ભય બનાવે. તો એવા તો શ્રી મહાપ્રભુજી જ છે, ઠાકોરજી જ છે. ઇતિ ન્યાયેન કાલાદિભ્ય તાન રક્ષતિ ઇતિ અર્થ. આ ન્યાયથી એટલે સવૈ પતિ એ જ પતિ કહેવાય કે જે પોતે નિર્ભય હોય અને જે શરણે આવેલાને પણ એવા નિર્ભય બનાવી દે છે. તો એ કેનાથી નિર્ભય બનાવવું? તો કે કાલાદિભ્ય તાન રક્ષિત. કાલ, કર્મ, સ્વભાવ અથવા દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, આ બધાનો જે ભય દૂર કરે એવા દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. જે વાત નિબંધમાં પણ આવે કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલયુગની અંદર બધા આ જે ધર્મના 6 અંગો છે એ કોલોપ્સ થઈ ગયા છે. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથનચિત તરિષ્ય. ભાગવત માર્ગ એવો છે, હજી ભગવત માર્ગ એવો છે, ભગવાનના આશ્રયનો માર્ગ એવો છે, ભગવત સેવા ભગવત કથાનો માર્ગ એવો છે કે એ કથનચિત તરિષ્યતિ. તો એવા નિર્ભય બનાવી દીધા છે મહાપ્રભુજી આપણને કે ઇતિ ન્યાયેન કાલાદિભ્ય તાન રક્ષતિ. કાલ વગેરેથી પણ રક્ષણ કરવાવાળા. આદિ કીધું ને એટલે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ બધા ષટક લઈ લેવા.
અને એવી રીતના બધી બાજુથી રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમ ભાગવતની અંદર આવે કે જ્યારે બધા ઇન્દ્રે વરસાદ વરસાવ્યો, વીજળીને એટલો બધો વાવાઝોડું ને, ત્યારે બધાએ ઠાકોરજીને શરણે ગયા. ત્યારે પ્રભુએ આ એક શ્લોક ત્યાં બોલ્યો કહ્યો છે, તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન નાથમ. ભગવાનના શબ્દ, હું જેનો નાથ છું, જે મારે શરણે આવેલા છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગે ને સો અયમ મેં વ્રત આહિત. મારું વ્રત છે કે જે મારે શરણે આવેલા છે આ બધા વ્રજવાસીઓને હું રક્ષણ કરીશ. તો પતિ જો કે બધાનું હું રક્ષણ કરીશ એમ. અને પ્રભુએ કર્યું, ગિરિરાજ ધારણ કરીને બધા જ ભક્તોનું રક્ષણ કર્યું. એમ ઠાકોર, એમ મહાપ્રભુજી પણ આપણું રક્ષણ કરે છે. જો આપણે મહાપ્રભુજીના નિજજન બની જાય, અનન્ય બની જાય, એને શરણે જાય, એની આજ્ઞાનું પાલન કરીએ તો બધી જ દિશાઓમાંથી, અંદર બાહ્ય, આજુબાજુ, ઉપર નીચે, બધી જ જગ્યાએથી મહાપ્રભુજી આપણું રક્ષણ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં અહીંયા વદનાનંદદાસજી કહે છે કે જેમ ભાગવતજીને ઉદાહરણ આવે ઇતિ ન્યાય. ઇતિ ન્યાય એટલે ભાગવતમાં શ્લોકમાં કહ્યું છે કે જે પોતે નિર્ભય હોય એ બીજાને નિર્ભય બનાવી શકે. એ રીતે મહાપ્રભુજી પણ નિજજનોને કાલાદિ વગેરેનો ભય છે, દેશ વગેરેનો, દ્રવ્ય, મંત્ર, કર્મ, એ બધા ભયને શ્રી મહાપ્રભુજી દૂર કરવાવાળા છે. અને પાછું રક્ષતી ઇતિ અર્થ, આ બધા ભયને દૂર કરી અને રક્ષણ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. જેમ ઠાકોરજી તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મેં વ્રત આહિત. એમ જેમ ઠાકોરજીનું વ્રત છે, મહાપ્રભુજીનું વ્રત છે કે હું નિજજનોનો પતિ છું, એમ રક્ષક છું. એમ ગુસાઈજી કે મારું એવું વ્રત છે કે જે મારે શરણે આવેલા છે એનું બધી બાજુથી રક્ષણ કરી, એને અસંગ મેળવી દઈશ. એને એમાં ડરાવણા વૈષ્ણવ હશે તો એને ભગાડી મૂકશે એવું સામર્થ્ય આપી દઈશ કે શીંગડું ધોયું કે નહીં ને પૂછડું ધોયું કે નહીં ને એવા આવશે બધા, એને ભગાડવાની સામર્થ્ય હું આપી દઈશ એમ. અને જે મહાપ્રભુજીના બની જાય એ કેવા નિર્ભય હોય. આપણે એને જોઈએ તો નિર્ભય થાય. એવા કંઈ માઇક આંગલા ન હોય કે કોઈ એને ગુઠ્ઠા ભણાવી જાય કે આમ નથી કરતા, આમ નથી કરતા. નિર્ભય હોય એમ. એ સમજે છે મહાપ્રભુજી શું આપણને આજ્ઞા કરી છે, એટલે એને બધું જ્ઞાન છે. મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજી જે આજ્ઞા કરી, જે મહાપ્રભુજીના નિજજનો હોય એને પછી કોઈ જાતનો ભય રહેતો નથી. બધી પરિસ્થિતિમાં ભગવત સેવા કથામાં આનંદથી સૌહૃષ્ટ જ રહે છે. એમ સૌહૃષ્ટ જ રહે છે એટલે આનંદિત રહે છે. ભગવત સેવા કથા પરાયણ રહે છે, એને એવો કોઈ ભય નથી એમ. પછી આગળ હવે આપણે કીર્તન તો ગયા વખતે જોઈ લીધા હતા, પણ આગળના નામના કીર્તન શ્રી ગોવિંદદાસજીના બોલીને આપણે આગળ કરીએ. આ નામ તો અહીંયા બે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય અને પતિ, એમાં ઓલું સચિત્ર છે, એમાં સરસ પ્રસંગ આપ્યો છે. ચિત્ર પણ સરસ આપ્યા છે. જે બધી સ્ત્રીઓ છે ઓલી ધૂળ ખોદતી હતી તો આખું ભેખડ પડી તો બધી ટટાઈ ગઈ, એના પ્રાણી ચાલ્યા ગયા. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા બરોબર એ સમયે તો મહાપ્રભુજી એનું રક્ષણ કર્યું બધી સ્ત્રીઓનું. એમાં જે કૃષ્ણદાસના સ્ત્રી હતા એ રહી, એ રહ્યા, એ મહાપ્રભુજીને શરણે આવ્યા ને બીજી બધી ભાગી ગઈ. તો જો બીજી હતી એનું રક્ષણ મહાપ્રભુજીએ કર્યું છે, એને પાછું જીવતદાન આપ્યું છે એમ. કારણ કે દેવીજી ભેગી હતી ને એ સમજો, એટલે એનું રક્ષણ થયું છે. માં જ આપીશ ચિત્ર સંતિ. કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય. એમાં એક સમય ગિરિરાજજીની સમીપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીની ગોદમાં મસ્તક રાખીને પોડ્યા હતા. તો એ વખતે શ્રીનાથજી બરોબર ત્યાં પધારે છે. તો શ્રીનાથજીના નુપુરનો અવાજ આવ્યો. ઠાકોરજી નુપુર ધારણ કરે, નુપુરનો અવાજ આવવાને કારણે દામોદરદાસજીના ખોડામાં શ્રી મહાપ્રભુજી મસ્તક રાખીને પોડ્યા હતા. એટલે એને શ્રીનાથજીને આમ કહી દીધું ઈશારાથી, નાકે હાથ, અવાજ નહીં કરે, મહાપ્રભુજી જાગી જશે.
એટલે હાથથી સંકેત કરીને રોઈ કાઢે. શ્રી આચાર્યજીના સુખ માટે, શ્રી મહાપ્રભુજીના સુખાર્થે ઠાકોરજીને પણ રોકવામાં દાસનું શ્રી આચાર્યજી પરત્વે જે વિશેષ પ્રિયત્વ છે એ પ્રગટ થાય છે. એવો પ્રસંગ ત્યાં સચિત્રમાં આપ્યો છે ને, કે શ્રી મહાપ્રભુજી એવા પ્રિય છે દાસ દાસીઓને, અને દાસ દાસીઓ પણ મહાપ્રભુજીને એટલા જ પ્રિય છે. દાસીમાં આ દાસનું દ્રષ્ટાંત આપ્યું છે કે શ્રી આચાર્યજીની પ્રસન્નતા માટે રજુબાઈ શ્રી મહાપ્રભુજીને ત્યાં આરોગાવવા માટે ભોજન કરાવતા હતા. આ પણ આ પ્રત્યેનું પ્રિયત્વ બતાવે છે. એમ કે નિત્ય રજોબાઈનો એવો નિયમ હતો કે ઠાકોરજીને પ્રસાદી મહાપ્રભુજીને આરોગાવીને પછી એ લેતા. તો એવો નિયમ, એટલે દાસીઓને પણ શ્રી મહાપ્રભુજી એટલા જ પ્રિય છે. દાસ દાસી પ્રિય પતિ. પતિની અંદર બહુ સુંદર આમાં આ જે શ્લોક આપ્યો છે એ સિવાયના પણ શ્લોક આમાં આપ્યા છે. એ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં, પછી ગરુડ પુરાણ, રામાયણ વગેરેની અંદર પણ આવે છે કે સક્રદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. કે ભાઈ એક વખત કોઈ મારા શરણે આવી જાય અને એટલું કહી દે કે હે પ્રભુ હું આપનો છું, આપ મારા સ્વામી છો, રક્ષક છો, તો હું એને અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ, મારું એ વ્રત છે કે હું એને અભયદાન આપી દઉં છું. પછી મામેકમેવ શરણમાત્મનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યતે ય કુતો ભયમ. આ એકાદશ સ્કંદનો શ્લોક છે કે જે કોઈ ભગવાનની શરણમાં જાય સર્વભાવથી, સર્વદેહીઓના આત્મા એવા ભગવાનને સર્વાત્મ ભાવથી જે શરણે જાય છે એને ય કુતો ભયમ, એને કોઈ જાતનો પછી ભય રહેતો નથી. તો આપ એવા અલૌકિક પતિ હોવાથી નિર્ભય છે, અને આપ શ્રી સર્વાત્મ ભાવ આપના શરણે કોઈ જાવે છે એ તમામ જીવોને રક્ષા કરીને અભયદાન આપી દે છે. એવા શ્રી મહાપ્રભુજી છે, ઠાકોરજી છે. એ ગરુડ પુરાણનો છે અને રામાયણમાં છે, ભક્તિ અંશમાં આપ્યો છે. આ પુરુષોત્તમજીએ, તમે જોજો છેલ્લે આપ્યો ટેક્સમાં નીચે, વિવેક ટેક્સ આપી ને હમણાં આપણે એમાં છેલ્લે આપ્યો આ શ્લોક. રામાયણમાં આવે છે, સક્રુદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. પ્રભુ કે મારું વ્રત છે કે મારા શરણે આવીને કોઈ એટલું કહે કે હે પ્રભુ તવાસ્મી ઇતિ યાચતે, કે હે પ્રભુ હું આપનો છું, તો એને હું અભયદાન આપી દઉં છું. પછી એમાં સચિત્ર સંગતિ આપી છે કે ગુજરાતની અંદર કપડવંજ પાસે ચોઈલા ગામની અંદર એક કૃષ્ણદાસ બ્રાહ્મણની સ્ત્રી માટી ખોદતી હતી. એવામાં ભેખડ તૂટી પડવાથી એ માટીના ઢગલામાં દબાઈને મરી ગઈ. એક જ નહોતા પણ બીજા પણ ઘણી સ્ત્રીઓ ત્યાં સાથે હતી. શ્રી મહાપ્રભુજી ત્યાંથી બરોબર પધાર્યા અને વેદ મંત્રોથી એને સજીવન કરી અને એના પ્રાણની રક્ષા કરી. તો આ પ્રકારે મૃત્યુના ભયથી પણ રક્ષા કરવાવાળા એવા અલૌકિક પતિ, સ્વામી, રક્ષક શ્રી મહાપ્રભુજી જ છે. બીજી બધી સ્ત્રીઓ એ બેચી એની પાછળ, એમ એક દેવી જીવની પાછળ બીજી સ્ત્રીઓને પણ મહાપ્રભુજીએ રક્ષા કરી છે. તો એવા અલૌકિક સ્વામી છે. એમ આપણો લૌકિક પતિ કાંઈ એવું રક્ષણ ન કરે, મહાપ્રભુજી અલૌકિક સ્વામી છે. એને ફરી પાછું જીવતદાન આપીને ભગવત સેવામાં એને પ્રવૃત્તિ કરે છે. પછી શરણે આવે છે કૃષ્ણદાસ સહિત એને પતિની સાથે લઈ આવીને બે મહાપ્રભુજીને શરણે આવે છે. પછી બે મળીને સેવા કરે છે, ભગવત સેવા. તો આ રીતે ચિત્રસંગતિ પણ આપણે જોઈ શકીએ કે પતિ આપણે એને કહી શકીએ કે જે પોતે નિર્ભય હોય અને પોતાના શરણાગતને પણ નિર્ભય કરી શકે. તો આવા પતિ તો શ્રી મહાપ્રભુજી જ છે કે આપ પોતે કાલ, કર્મ, સ્વભાવ વગેરેના ભયથી રહિત છે અને પોતાના શરણાગત જે શિષ્યો છે, ભક્તો છે, એને પણ કાલ વગેરેના ભયથી મુક્ત કરવાવાળા છે એવું કહ્યું. અહીં કાલ, કર્મ, સ્વભાવ આપણે જોઈ ગયા ને, કાલ બાધિકા પુષ્ટિ, કર્મ બાધિકા પુષ્ટિ અને સ્વભાવ બાધિકા પુષ્ટિ. એમ કે ભાઈ એવો કાલનું પણ બાધન કરે છે, કર્મ એવા દુષ્ટ કર્મવાળાને પણ શરણે લઈને ભગવત પ્રાપ્તિ કરાવે છે. એમ સ્વભાવનું તો બાધન કરે જ છે કે ભાઈ એનો સ્વભાવ જે હતો એને બદલીને ભગવદમય, ભગવદગામી
એના સ્વભાવને બનાવી દે છે શ્રી મહાપ્રભુજી. અને કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ લઈ લે તો એ કાંઈ વાંધો નહીં. પ્રકૃતિના જે ગુણો છે આપણામાં, જે વિકાર છે, જે કાંઈ બી રાજસ તામસ ગુણો છે, એને પણ એવા ભગવત સેવામાં ઉપયોગી એને બનાવી દે છે. એ જો કે આગળના નામમાં આવશે હજી, રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ એમાં. તો એનું પહેલાં આપણે ગોવિંદાસનું આ જે કીર્તનો છે એનું અવગાહન કરી લે, પછી આપણે આગળનું નામ કરીએ. પતિ નામની અંદર તમે જુઓ, પતિ તો તુમ હી હો મહારાજ, લોક વેદ મરજાદ તજી હમ શ્રીમુખ દર્શન કાજ, તીન ભુવન में तिहारी पटुता पावत नाही न को, तिहारी कृपा कटाक्ष वृष्टि તે. સમજો કે એમાં પતિ મહાપ્રભુજી છે અને વ્રજપતિ પ્રિય હોય. મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજી પ્રિય થાય. ગોદ પસારી કહત કરત હો વિનતી, અબ કે મોહી ઉદ્ધારો. ગોવિંદાસજી કહે છે કે મારી એટલી જ વિનંતી છે કે આપ મારા ઉદ્ધારો માની. ભગવત પ્રાપ્તિ, ભગવત સેવા એ જ દૈવી જીવનનો ઉદ્ધાર છે. ભગવત પ્રાપ્તિ થવી, ભગવત સેવા, ભગવત કથામય જીવવું એ જ ઉદ્ધાર છે. એક બેરી કરુણા કરી કે કહો ગોવિંદ રંક હમારો. બસ એકવાર એવી કરુણા કરીને એટલું કહી દો કે ગોવિંદ આ મારો છે. કેટલા સરસ શબ્દો છે કે કૃપા કરીને એક વખત એવું કહો કે ગોવિંદ રંક હમારો. આ નિસાધન જે ગોવિંદ છે એ મારો છે. બસ મહાપ્રભુજી એટલું આપણને કહી દે કે આ મારો છે, બસ પછી તો નિર્ભય થઈ જ ગયા. પછી તો આ મહાપ્રભુજી આપણા પતિ બની ગયા ને. કારણ કે મહાપ્રભુજી જેના પતિ હોય એને જેમ કહે ને કે આ મારો છે, જેના રક્ષક હોય. પણ ક્યારે આપણે જ્યારે મહાપ્રભુજીના બનશું તો મહાપ્રભુજી એમ કહેશે કે ગોવિંદ રંક અમારો. પહેલાં આપણે આચાર્યજીના બનીએ, આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ, મહાપ્રભુજીની સ્તુતિ નામ રૂપ ગુણ દ્વારા આચાર્યજીની સ્તુતિ કરીએ, મહાપ્રભુજીની વાણી વચનામૃત છે એનું પાન કરીએ, મહાપ્રભુજીએ બતાવેલી પ્રણાલી પ્રમાણે સેવા કથા ગુણગાન કરીએ, તો પછી મહાપ્રભુજી કહેશે કે ગોવિંદ રંક અમારો. એટલે એ બહુ મહત્વની વાત છે કે મહાપ્રભુજી આપણા રક્ષક ત્યારે બને કે જ્યારે આપણે મહાપ્રભુજીને ફોલો કરીએ, શ્રી મહાપ્રભુજીને શરણે જઈએ, મહાપ્રભુજીમાં આપણો દ્રઢ વિશ્વાસ હોય ત્યારે પછી મહાપ્રભુજી આપણા પતિ કે આપણા રક્ષક બને છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં એ ગોવિંદાસજીએ કીર્તનો દ્વારા પણ એ વાત આપણને સમજાવી. ત્યાર પછીના જે બે કીર્તનો છે, રોષ દ્રક પાત સંપૃષ્ટ ભક્ત દ્વિટ અને ભક્ત સેવિત, એ બે નામ આગળના આવે છે કે શ્રી મહાપ્રભુજી રોષ દ્રષ્ટિ, જે ભક્ત દ્વિટ એટલે જે ભક્તના દ્વેષીઓ છે એની ઉપર મહાપ્રભુજીની રોષ દ્રષ્ટિ દ્વારા એને સંપૃષ્ટ કરી દે છે, એને જલાવી દે છે, ખતમ કરી દે છે. ભક્તના દ્વેષીઓને મહાપ્રભુજી રોષ દ્રષ્ટિથી દગ્ધ કરી દે છે, સંપૃષ્ટ કરી દે છે, એટલે દગ્ધ કરી દે છે, બાળી દે છે. અને ભક્તથી સેવિત છે શ્રી મહાપ્રભુજી. એ બે નામ આપણે આગળ જોઈએ. હવે પહેલાં આપણે કીર્તનનું ગાન કરીએ, પછી આપણે શ્રી ગોકુલનાથજીની ટીકાનું અવગાન કરશું. એમાં આ જે રોષદ્રક પાત સંપૃષ્ટ જે કીર્તન છે એ આપણે અડાના રાગમાં લેશું, અને ભક્ત સેવિત કીર્તન છે કેદાર રાગ. જે બે રાગો એવા છે કે આપણે અત્યાર સુધી લીધા નથી, તો એ નવા રાગ. કેદાર આગળ ક્યાં નથી લીધા? એ કઈ આગળ એ કઈ કીર્તન નથી લીધા, ક્લાસમાં નથી.